જાગૃતિ ડીમ થઈ કે ગમે છે એટલે એમ? ગમે છે એટલે ત્યાં જાગૃતિ પછી એ ડીમ થઈ ગઈ. અચ્છા. આ પણ ગમતું ત્યાં આવ્યું પણ તમે સમજ ભાવ એવા જ રાખો કે ભાઈ આ તો ફાઇલ છે અને હું તો શુદ્ધાત્મા છું, તો પછી એમાં આપણને એટલે બેટર એટલે કહેવાય આપણું કઈ શુદ્ધાત્મા ના રહ્યા ના, હું એવું તમને કઈ? સમજાવું. કેવું હોય કે હા તમે ફરવા જાઓ હા પણ તમને ફાઇલ સ્વરૂપ લાગે ને, હા. તો ફાઇલનો નિકાલ કરવા જાઓ. અચ્છા, હા, ઓકે. બરાબર. હવે હા નિકાલ કરવા જાઓ એટલે કે આ સાથે બીજી 2-3 ફાઇલો છે એનો નિકાલ કરવા જાઓ. હા જે નિકાલ કરવા જતો હોય ને એને અંદર હા વિચાર ના હોય ચાલો ટાઈમ થયો, ક્યારે આવશે આ લોકો. હા જે ફાઇલનો નિકાલ કરતો હોય એને શું થાય, હા. એ શાંતિથી બેઠો હોય. બધા કે અચ્છા ચાલો, તો કે ચાલો. પછી ચાલે અચ્છા. શું હતો, ફાઇલનો નિકાલ. હા એટલે પછી એવું બોલે નહીં કે આ મને ગમતું નથી, કે આ મારું નિકાલ કરવું છે. હા હા હા. એ બધી ફાઇલો સાથે પ્રેમથી વાતો કરે ને એકદમ નોર્મલ રહે. અચ્છા. પણ અંદર એને કશું પેલું ના હોય. મને લાગે એ સ્ટેજ તો હજી આપણને એટલે મતલબ બધાને આવી જાય કે હજી એને ટાઈમ લાગે, કેવી રીતે? આ જેની જેટલી જાગૃતિ. ઓકે. આ તમને આ ફાઇલ બોજા સ્વરૂપ લાગે, એનો ખેદ રહે, ખૂંચે. હા તમે દાખલો ના આપી દો કે આ ટીવી જોવાની ફાઇલ છે. હા તમને મન શું બતાવે, બુદ્ધિ શું બતાવે કે ભાઈ આ લેટેસ્ટ સમાચાર તો જાણવા પડે ને. હા. આપણે આ સમાજમાં રહેવાનું છે તો આ બધું લેટેસ્ટ આપણને ખબર તો હોય ને. બરાબર. હા તો કે આજ સુધી આટલા વર્ષોથી આ લેટેસ્ટ જાણ કર્યું, શું હા. ફાયદો થયો? તારણ કઈ કાઢ્યું. એટલે અહીંયા આમ કહીએ ફાઇલ, પણ આપણે પછી જે બચાવ કરીએ છીએ ને, હા સમાચાર તો જાણવા પડે ને કે આ બહાર શું ચાલે છે. હા બરાબર. તો એમાં તમારા કેટલા કલાક જાય છે એ ખબર જ નથી પડતી. બરાબર. રાઈટ. કલાકો જતા રહે. હા ગમતું આવે ને એટલે ફાઇલ ના લાગે, એટલે ક્યાંય કલાકો જતા રહે. હા બરાબર છે. એકદમ બરાબર કીધું. અને આમાં ભરતાનાજી એવું પણ થાય કે તમે કીધું એ બરાબર છે કે એમાં કલાકોના કલાકો જતા રહે, અને ઘણી વખત તમે પોતે પણ તમને અંદરથી પણ એવું થાય કે તમે આ બધું ઊભું કરો, ભલે પછી કર્યા પછી એમ થાય કે આ નતું કરવા જેવું, પણ એક હા. વાર તો અંદરથી પેલું મન કહે જ છે કે એને ઊભું કરો કરીને એમ. હવે કે આ તમે કેવું હોય કે આ ઘરમાં 10-5 જણ હોય ને, હા બધા તો જ્ઞાન લીધું ના હોય. હા એટલે એક બે જણને થાય ચલો ભાઈ આ વખત અહીંયા ફરવા જઈએ, આ વખત અહીંયા જઈએ, હા 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 તો કે એના માટે એને ભલે ખબર નથી ફાઇલ, આપણને ખબર છે ને ફાઇલ છે. હા એટલે આપણા ભાગમાં શું રે કે આ સંભાવે નિકાલ કરવો છે. હા. પણ એ ગમે છે એટલે કેમ? એ પાછું એટલે એટલે ગમતું હશે. જવું છે કે નથી જવું એવું ના હોય. અચ્છા. આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે એવું. હા. તો એટલે હવે એમાં સપોઝ આપણને ગમતું બી હોય તો બી એને ફાઇલનો સંભાવે નિકાલ કહેવાય એવું? હા, ગમતું હોય ને હા. તો પછી આ રેખાબેન જોડે વાત કરવી પડે. અચ્છા. હજી તમને આ પૌદ્ગલિક સુખો ગમે છે નહીં કે હા. દાદાએ તમને આ શુદ્ધાત્મા પદની અનુભૂતિ કરાવી. હા. હજુ કે ક્યાં પૌદ્ગલિક સુખો ગમે છે નહીં કે અહીં થોડી વાત કરવાની ફાઇલ નંબર 1 પણ જોડે. એટલે ગમે છે પછી જવાબ શું આપે કે હા કે ના કે? આપણે તો અહીં વાત કરીએ ને એટલે આપણે રેખાબેનથી જુદા પડે. ઓકે. અચ્છા. એ શું જવાબ આપે, શું જવાબ નહીં, કઈ લેવા દેવા નથી આપણે. અચ્છા. ઓકે ઓકે. આપણે આપણી શુદ્ધાત્માની ગાદી પર ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. અને ખ્યાલ આવે? એવું થાય ભરતાનંદજી કે સપોઝ હું કઈ પણ કરું આપણે, પણ પછી હવે એવું રહેતું હોય સમજ અંદર આપણે શુદ્ધાત્મા છે એવું રાખીને આપણે કરતા હોઈએ તો એમાં આપણને એટલે શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય. એટલે જો શુદ્ધાત્મા રાખીને તમે કશું કરવા જાઓ તો કઈ થાય ખરું? થાય એટલે બહારની ક્રિયા તો એની જાતે થયા જ કરવાની જ હા, છે ને. એટલે હું એ જ કહું, એટલે એમાં શુદ્ધાત્મામાં રહીને કરવા જવાનું ના હોય, શુદ્ધાત્મામાં રહીને જોયા કરવાનું હોય. જે જોયા થઈ કરવાનું, રહ્યું રાઈટ. છે એને જોયા કરવાનું હોય. હા, તો પછી એમાં આપણને બેનિફિટ થાય જોયા કરીએ તો હું એમ. જોયા કે તો કશું ના થાય. એક મિનિટ હો.
જોયા કરીએ ને તો કશું ના થાય. કશું ના થાય એટલે ગુડ કે જોયા બેડ? કરીએ તો છૂટ્યા કરીએ. ઓકે, એટલે ઇઝ ગુડ ને, એમ પૂછું છું. હા, સારામાં સારું ને, અચ્છા, એ જ આપણે કરવાનું છે. હા, એવું હવે થોડું થોડું થવા માંડ્યું છે એટલે. એટલે સારું છે, ઘણું સારું છે. અને આ ઘણી જગ્યાએ બહુ ચીકણું હોય ને, ત્યાં પછી જોવાનું હોય તો રહી જાય. હા, એ તો રહી બી કે કોઈ મજાનું સામે સારું વ્યક્તિ મળી જાય વાતોના ગપાટા મારવા માટે, તો પછી બધું રહી જાય. એ પછી બધું તો કાંઈક ભૂલાઈ જાય પછી. દાદા ના કહે કે ભાઈ આ મનનું સામાયિક કરજો, હા, પછી કઈ ગાંઠ બનાવજો કે કયા વિચારો વધારે આવે છે, એ ગાંઠ તમારી મોટી છે. હા, એવું આપણે અહીંયા જોઈએ કે દિવસમાં બધું બધું ટાઈમ ક્યાં જાય છે, હા, તો કે આ ગાંઠ મોટી છે. હા, બરાબર, ભલે ભરેલો માલ હા, છે પણ બરાબર. આ ગાંઠ મોટી હા, છે. લપડ ઝપડ. એટલે ઘણી વાર કેવું પછી થાય આપણે આમ પછી હવે ફાઇલ નંબર એક જો વાત કરવા માટે તમને આપો કે હા, દાદા ભગવાને એવું કીધું કે આ જ્ઞાન મળ્યા પછી હા, આજ્ઞામાં રહે તો 14 વર્ષમાં પૂર્ણાહુતિ થઈ જાય. અચ્છા, ઓકે, હા, હવે આ વાક્ય તમને સમજાય તો પકડાય કે ના પકડાય કે આપણે આજ્ઞામાં કેટલા બધા કાચા છીએ. હા, સાચી વાત કીધી. એટલે આપણે આપણે આવું આવું બધું જોઈએ ને ત્યારે સમજાય કે હારું આ દાદાએ આપણને આ જ્ઞાન આપ્યું, મહાત્મા બનાવ્યા, પણ મહાત્મા પદને આપણે લાયક નથી. હા, આવું સમજાય અંદર ખટકો રહે ને તો જાગૃત થયા કરે. બરાબર, બહુ સરસ. આ તો આપણે રોપ મારવા જાગ્રત જઈએ જ, ને. હા, એ જાગ્રત જ રહેવાની હા. જરૂર છે, ખબર છે. પણ તમે કીધું એ બસ આ સત્સંગથી એટલો જ ફાયદો થાય છે કે આપણને થોડી થોડી વારે આપણને પેલું આમ ટેક લાગી જાય છે કે જાગ્રત રહેવાનું છે. એટલે બાકી આ તો કેવું હોય છે? જાગૃત રહેવાના જ આપણે રોપ મારવા જઈએ. હા, આપણે કોઈને સમજાવતા કોઈ સમજતો ના હોય ને હા, તો જો ને કે આને આટલી વાત સમજાતી નથી. આ હા, દાદાના મહાત્મા સમજાઈ જાય કે આને સમજાતી નથી. હા, એટલે ખરેખર તો આપણે લઘુત્તમ થવાનું. હા, એ જગ્યાએ પેલાની અણસમજણ, પેલાની અજાગૃતિ એ બધું દેખાય. હા, એટલે પછી એના માટે દાદાએ આ પહેલી બે આજ્ઞા આપી કે આ બધીની પ્રકૃતિ, એનો વ્યવહાર બધું દેખાશે ખરું, પણ જેમ સોની હોય તો એને કોઈ દાગીનો તોડાવવા જાય હા, તો સોનીની દ્રષ્ટિએ દાગીનામાં કેટલું તાંબુ છે ને કેટલું એ છે એ ના જુએ, એમાં કેટલું સોનું છે એ જુએ ને. બરાબર છે. હા, તો કે આવી દ્રષ્ટિ થઈ જાય એટલે કે બધાનો વ્યવહાર છે, વ્યવહાર દેખાય ખરો, હા, પણ દ્રષ્ટિ ક્યાં હોય? મહિલા ભગવાન તરફ હોય. હા, બરાબર છે. એટલે પછી બધું છૂટવા મળે. હા, હા, ચાલો વધીશું આગળ. હા, આગળ વધી. અને એક મને જરા તમે પહેલા જે કીધું ને કે પેલું આત્માનું સુખ, એટલે એ તો હજી આપણને સ્પર્શ નથી થતું એટલે એમાં પેલું મજા એટલે આમાં શું છે કે આ રિલેટિવ નું સુખ અને રિયલ નું સુખ બંને છે ને. આ રિલેટિવ નું સુખ છે અને રિયલ નું પણ છે. હા, આત્માનું સુખ છે અને પૂતગલનું સુખ છે. હા, પણ આ પૂતગલના સુખ વાળું પલ્લું ભારે થઈ જાય છે. હા, એટલે આત્માનું સુખ છે પણ અનુભવમાં આવતું નથી. હા, પણ એટલે હવે એને કેવી રીતે? આ બહુ વખત આ જ ચાલે એટલે છે. એટલે હા, એટલે આવું આવું 11 હોય ને ત્યારે આ જાગૃતિ સાથે 11 કરે ને, હા, આ પેલા તો બધા નિયમો હા, એટલે સ્થૂળ કેવી રીતે? નિયમો. હા, તમે અમને કહેતા હતા એટલે કેવી રીતે હું કરવાની છું, તો એમાં આપણે શું, એટલે એમાં આપણે શુદ્ધાત્માના પદમાં રહેવાનું જરૂર વધારે બેટર ના એવું? ના એટલે આજે એટલે સમજાવો આ બીજું બધું છે ને તો સ્થૂળ છે, તમને હેલ્પિંગ છે હા, કે તમે આ ઉપવાસ કર્યો હોય તો સ્થૂળમાં છે, હા, પાણી ના બરાબર. પીધું સ્થૂળમાં છે, હા, પછી તમે એક જ જગ્યાએ બેસી રહ્યા, હા, ઊંઘ આવી તો બેઠા થઈ ગયા, ઓછામાં ઓછું ઊંઘ્યા, હા, એ તો બધી સ્થૂળ ક્રિયાઓ આવી ગઈ. બરાબર છે. આ બધી હવે એક અંદર જાગૃતિ શું હોય કે હવે આ બહારના બધા સુખો બંધ થઈ ગયા. હા, મારું ટીવી બંધ થઈ ગયું, મોબાઈલ બંધ થઈ ગયો, ચા બંધ થઈ ગઈ, ખાવા પીવાનું બંધ થઈ ગયું, કે આ કવિના પદો સાંભળતા હતા એ બંધ થઈ ગયું, કે આપતાળી વાંચતા હતા કે દાદાના પુસ્તકો વાંચતા હતા એ બંધ થઈ ગયું. હા, એટલે જ્યાં જ્યાં માનેલું સુખ હતું કોઈ આવતું નથી. હા, અને છતાંય અંદર આજે હું શુદ્ધાત્માની જાગૃતિ સાથે જબરજસ્ત આનંદ રહે, હા,
એટલે એનામાં એ આનંદની અનુભૂતિ કરવા માટે આ દાદાએ 11 કરવાની છે. પણ એનાથી થશે અંદરથી એટલે આ બધું બંધ કર્યા પછી આપણે બેઠા પછી અંદર અનુભૂતિ થાય છે કે આમ આનંદની એમ પૂછું છું. હા, એટલે શું થાય, આ બે પલ્લું છે ને, તાજવાનું પલ્લું, હા એટલે આ પૂતગલના સુખો આવતા બંધ થયા, એટલે એ પલ્લું ઊંચું ગયું ને આ પલ્લું નીચું થયું. પણ વિચારો ચિત્ત એ બધું તો અંદર રહે જ ને પાછું. તો ભલે ને રે, અચ્છા. પણ આપણે હવે વિચારને ખોરાક નથી આપતા ને, મનને હા ખોરાક નથી આપતા. હા અચ્છા. પણ હવે પેલું વિચારોથી હવે પછી હવે ફક્ત હવે શું, એટલે આમાં શું થાય કે આ આખું પેટ ખાલી હોય, બીજું હોય, જાગૃતિ સારી હોય ને, એટલે વિચારોને ભાઈ જોઈ શકીએ આપણે. હા એટલે આપણે તો ખાલી જાણીએ કે આવો વિચાર આવ્યો કે ઓકે નોટેડ, આપણે ઓકે ફેરવાય નથી જતા, અચ્છા કે એનું પ્રતિક્રમણ કરવાય નથી જતા. ઓકે એટલે આ જે જ્ઞાતા રસ્તાપણાનો જે ભાગ છે ને એ ખુલ્લો થઈ જાય. સરસ બહુ એટલે સરસ. જ્યાં જ્યાં જ્ઞાતાપણું અને દ્રષ્ટાપણું હોય ત્યાં પરમાનંદ જોડાયેલો હોય. હા તો હવે કદાચ હવે સ્ટેજ આવશે અમારે હા. એમ ને. એટલે એ પરમાનંદ ખુલ્લો થાય ને એના હા આધારે ખબર પડે કે ભાઈ આપણી આત્મામાં સ્થિરતા વધતી ગઈ. અને એ પછી આનંદ કેવો છે કે સંજોગો ઉપર ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ હા બરાબર છે રાઈટ. તમને ચા આપી એ સંજોગો પર, સંજોગોનો આનંદ કહેવાય. બરાબર હા સંજોગો ઉપર ડિપેન્ડન્ટ. હા તમને ખાવાનું આપ્યું, તમને માન આપ્યું, તમને બેસવાની જગ્યા આપી, સમજાય? તમને હા એ તમને બેસવાની ગાદીવાળી ખુરશી મળે, કમ્ફર્ટેબલ હોય તો સારું લાગે કે ના લાગે? લાગે લાગે હા લાગે. પણ એ બધા સુખ કેવા કહેવાય? પૂતગલના સુખ. બરાબર છે. એટલે એ સંજોગોને આધીન હોય, તમને આજે ખુરશી મળે ને કાલે નહીં મળે. નહીં મળે બરાબર છે હા. એટલે આ બધા સંજોગોને આધીન બધા કહેવાય. એટલે કે આ સંજોગો પર ડિપેન્ડન્ટ બધા પૌગોલિક સુખો કહેવાય. બરાબર સરસ બહુ સરસ. અને પૌગોલિક સુખો માટે શું કહ્યું કે જેટલા પૌગોલિક સુખો ચાખશો ને હા એટલું રીપેમેન્ટ કરવું પડશે. હા ભલે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, પણ જાગૃતિ કાચી પડે એટલે પોતે જે ખાનારો થઈ જાય કે સુખ લેનારો થઈ જાય, એટલા ભાગનું રીપેમેન્ટ આવે. બાપરે તો એ તો બહુ મોટું, એના કરતા તો શુદ્ધતામાં જ રહ્યા કરવાનું, એટલે જે થાય છે બધું રેખા કરે છે ફાઇન છે. આપણે બરાબર છે, એટલું જેટલું રહેવાય એટલું રહેજો, એટલે તો કહું છું. હા સરસ બહુ સરસ. એ નક્કી થાય ને, આવું તમને આજે હા તમને નક્કી થયું ને. રીપેમેન્ટ નું આજે મગજમાં સ્ટ્રાઇક થઈ કે બરાબર, આપણે તો એમ સમજતા હતા કે જેટલું થાય એટલું રહી જાય એ પાછું આવે, પણ જો એ રીપેમેન્ટ થતું હોય તો આપણે નુકસાનમાં જઈએ ને પાછા એમ. હા, એટલે આ તમને આટલું નક્કી થયું ને, આ રીપેમેન્ટ કરવું પડે છે, તો આમાં પડવું જ નથી. હા હા એટલે બરાબર હવે છે. શું થાય કે તમને વ્યવસ્થિત સંજોગ હોય, તમારે પડવું ના હોય, પણ પેલું સામે આવશે ખરું. હા બરાબર છે. પણ તમને બોજારૂપ લાગશે ને એમાં પડશે, તમે પોતે નહીં પડો. હા રાઈટ, ત્યારે રીપેમેન્ટ નું યાદ આવશે એટલે બોજારૂપ લાગશે. રાઈટ એકદમ સરસ સમજાઈ ગયું, હવે બોજારૂપ સમજાયું બરાબર છે. બહુ સરસ. બોજારૂપ નથી લાગતું ત્યાં સુધી બહુ મોટો પ્રમાદ છે. હા અને બોજારૂપ નથી લાગતું કારણ કે રીપેમેન્ટ ની ખબર નહોતી. હા બરાબર. હા રીપેમેન્ટ ની ખબર પડી એટલે ઓટોમેટિકલી બોજારૂપ થઈ ગયું. હમ. આપણે કોઈને ના ભરવાનું હોય, ફ્રીમાં મળતું હોય તો ચાલે, ને આપણને લાગે કે આના પૈસા ભરવાના છે આપણે પાછળથી, તો હા આપણને થોડું ટેન્શન થાય ને એનું કે આ તો પાછા ભરવા હા, પડશે આપણે. બરાબર. બહુ સરસ. પેલો જોક હતો ને કે ભાઈ અમદાવાદમાં કોઈ નાટક કંપની હતી, એ ચાલતું હા નતું અને છપાયું કે ભાઈ બધાને ફ્રીમાં એન્ટ્રી આપીએ છીએ. હા તો બધા તો આખું ભરાઈ ગયો હોલ. પછી બહાર નીકળો તો પછી પકડ વોચમેન ઉભો રહી ગયો દંડા લઈને, હા ચાલો ચાલો કે લાવો લાવો 50 રૂપિયા. હવે સર 50 રૂપિયા, તો કે આખું તો આપ્યું હતું ને કે ભાઈ એન્ટ્રી ફ્રી છે, તો કે ભાઈ એન્ટ્રી ફ્રી છે પણ એક્ઝિટ ના 50 રૂપિયા છે ને કે. એટલે બહુ એવું આવું સરસ. છે. હા સરસ એટલે બહુ એટલે સરસ. દાદા મને શું કીધું, પૂતગલના બધા સુખો રીપેમેન્ટ વાળા હોય. હોય ઓહો. તમે જેટલા પૂતગલના સુખો ચાખશો, બધી જગ્યાએ રીપેમેન્ટ કરવું પડશે. તો એ ચાખવું કોને કહેવાય? એટલે આ જે તમે સહજ માટે તમને જે પૂતગલના સુખો ચાખો એટલે મળતા આ હોય, ગમે છે ને, ચાખો એટલે હા ગમે ને, ના સારું પણ એ લાગે કે ના સહજ લાગે, મળતા હોય તો પણ એને રીપેમેન્ટ કરવું પડે એવું? સારું લાગે કે ના લાગે.
લાગે, સારું તો લાગે. અને એ તો ઠીક છે, ચાલો હું તમને સમજાવું કે આ ગરમી હોય હા, તો તમને કોઈ ખેંચીને એસી રૂમમાં લઈ જાય છે કે તમે જાતે જાઓ છો? ના, કમ્ફર્ટ ઝોન માટે આપણે પોતે જઈએ. હા, એસી ચાલુ કોણ કરે છે? ભાઈ બહુ પણ હવે ગરમી જાય, બહુ ગરમી, ચાલુ કરો કે. હા, રાઈટ. સમજે? આ સમજવા માટે કહું. હા, અને આપણે એમ હોય આમ તો પેલો સામેથી તમને પકડીને લઈ જાય, ચાલો ચાલો કે આ બહાર ગરમી છે, તમને ગરમી લાગશે, આ રૂમમાં આવી જાઓ. હા, અને ત્યાં આપણી જાગૃતિમાં હોય કે ભલે આ એસીમાં છીએ પણ આ સુખ ચાખવા જેવું નથી, રીપેમેન્ટ કરવું પડશે. અચ્છા. અને એવી રીતે જબરદસ્તી કોઈ લઈ બી ગયું તો એનું પણ રીપેમેન્ટ કરવું ના પડે ના, એવું હતું છે? નહીં ને? અચ્છા. કોઈ લઈ ગયું એવું નહીં, પણ આપણે પછી લઈ ગયા પછી આપણે ઇન્ટરેસ્ટ આવે ને. હા, પછી આપણને ગમે, ઠંડક તો હા, લાગે એટલે ગમે તો ખરું જ. હા. નહીં એટલે ગમવા મળે, ગમે એમાં સહી થઈ જાય અચ્છા. કે ના ભાઈ હવે તો આટલી ઠંડક તો આવું તો હોવું જોઈએ. બાપરે, આ તો બહુ ડિટેલમાં છે બધું. હા. આ પણ જલસા છે કે શું, વાંધો નહીં. એટલે ક્યાં ના. હા. ચાલો સરસ. વધીશું. બહુ સરસ. કેવા આગળ પ્રશ્ન? ના ના, બહુ હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ જય ભરતભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद वर्तमान जी, जय सच्चिदानंद सर्वे જય જય महात्माओं। સચ્ચિદાનંદ, जय सच्चिदानंद। वर्तमान जी, ये जो भरेलो माल शब्दों जो आप बार बार वापरते हैं हम महात्माओं, मेरे हिसाब से लगता है उसके अंदर ही छुपा हुआ है हमारा पोल। सामने वाले के लिए भरेलो माल बोलो कि अपने लिए भरेलो माल मत बोलो। और उसमें दादा की चार जो चौथा आज्ञा है, सम हमें निकाल, फाइल आया, संजोग आया, फाइल का सम हमें निकाल, तो गमो अनगमो दोनों उड़ जाता है। ये मैं ऐसा मानता हूँ जो इसमें ही हमारा छुपा हुआ है, वो गमो अनगमो आ ही जाता है और पोल आ जाता है। तो अपने लिए मत बपड़े, बराबर मतलब अपना महात्माओं के लिए मैं मेरे हिसाब से बोल रहा हूँ। मेरे को ના ના ऐसा लगता है। ના ના, બરાબર છે. આ એક સ્ટેપ છે આખું આ કે બીજાનું હોય ને, બીજાનું આપણને ખૂંચે છે, બીજાનું ગમતું નથી, બીજાનું કંઈક હોય ને આપણને અંદર ઓડિટ ઊભું થાય છે, ત્યાં રાખવાનું કે આ એનો ભરેલો માલ છે બરાબર, અને આ વ્યવસ્થિત ને આધીન ખાલી થઈ રહ્યો છે, રાઈટ કારણ કે એના મન વચન કાયા વ્યવસ્થિત ને આધીન છે. રાઈટ. અને પોતાના માટે આખું આ ભરેલો માલ કહીએ ને એટલે એવું ના રાખે એટલે પેલી શું થાય કે જાગૃતિ વધતી જાય. હમ. એટલે પોતાના માટે કેવું હોય, ગમે તેવો માલ ફૂટે ને તો આપણે છૂટા પડી અને સુબીર સાથે વાત કરવી પડે હા. કે ભાઈ આ તમારો ભરેલો માલ તો જુઓ કેવો છે, કે હમ. આ મોક્ષે જનારાના લક્ષણ છે. હમ. મોક્ષે જનારાને આવો માલ હોવો ઘટે. રાઈટ. આ મોક્ષે જવામાં હેલ્પિંગ છે કે મોક્ષે જવામાં અંતરાય પાડે એવો છે, રાઈટ. સમજાય? મોક્ષે જવામાં નડે કોણ? તો કે આપણા કસાયો, ક્રોધ, માન, માયા, લોભ. રાઈટ. તો કે આ ભરેલો માલ ફૂટે છે, કયો માલ ફૂટે છે? હમ. ભલે હવે ડિસ્ચાર્જ ભાગ છે પણ કયો ફૂટે છે? તો કે હમ. આ ક્રોધનો માલ ફૂટે, તો એ ક્રોધનો માલ ફૂટે તો આપણે રાખવું તો પડે ને. આપણે સમજીએ રાઈટ. ભરેલો માલ છે પણ છતાંય સુબીરને કહેવું પડે કે સુબીર આ જો, આ તું નાની વાતમાં આટલી વાતમાં આટલું ગુસ્સો કરે છે, એમ આ બધાને કેટલું દુઃખ થાય છે, આ બધાના પ્રતિબંધ કરવા પડશે. અને આવો માલ હોય ને એ મોક્ષે જવામાં હેલ્પિંગ નથી. મોક્ષે જનારાને આવો માલ તો ખાલી કરવાનો હોય, એટલે આ હોવો ન ઘટે. એટલે સુબીરને અંદર બરાબર પાકું હોય કે આના આ ખોટું જ છે, એટલે આવી રીતે ભરેલા માલનો ઉપયોગ કરવાનો છે. બરાબર. સેફ સાઈડ એટલે માટે. એટલે ઘણી વાર શું થાય કે આ ટેવ પડી ગયું ને, આમ ચા પીવાની ટેવ પડી કે ભરેલો માલ છે,
હમ ટીવી જોવાની ટેવ પડી કે ભરેલો માલ છે, હમ કે આ મોબાઈલ પર આમ ટાઈમ જતો હોય વિડીયોમાં, સમાચારમાં, બધામાં હમ આમથી આમ સર્ફિંગ કર્યા જ કરે. એ શું પણ સમજે કે આ હમ ભરેલો માલ છે. રાઈટ. તો કે આ ભરેલો માલ કહીએ છે ખરા, પણ પછી એનું રક્ષણ થઈ જાય છે અજાણતામાં. हाँ बस मेरे को वही बोलने का था. મોઢેથી બોલીએ કે ભરેલો માલ છે, પણ અંદર હમ ખાને જો ભરેલો માલ કહીએ તો જ્યારે એને પછી ટીવી સામે બેસવાનું વાત એને ખૂંચે પહેલું તો हम्म ખૂંચતું તો છે નહીં. हम्म અને કહીએ ભરેલો માલ એટલે શું, એનો દુરુપયોગ થાય ને, મિસયુઝ થઈ જાય. हाँ बराबर. એટલે એના માટે આ ચેતવવાનું, એના માટે કે આવો મિસયુઝ ના રાઈટ. હોવો જોઈએ. અને આ મિસયુઝ થાય ને તો દાદાનું જે આ જગત કલ્યાણનો યજ્ઞ એટલો સ્લો પડી જાય ને. રાઈટ આ રાઈટ દાદા ભગવાને શું કીધું કે અડધા જગતનું કલ્યાણ અમે કરીશું અને અડધા જગતનું કલ્યાણ અમારા ફોલોવર કરશે. રાઈટ. તો આપણે બધા દાદાના ફોલોવર કહેવાય કે ના કહેવાય? કહીએ. તો દાદા ભગવાને આ જગત કલ્યાણની જવાબદારી આપણા શિરે, આપણા માથે નાખી છે કે નથી નાખી? નાખવી જોઈએ. હા. એટલે આ આપણી જવાબદારી છે આખી આ. એટલે હમ કલ્યાણ કરવા માટે ભાઈ શું થાય કે કલ્યાણ આમ કે કશું કરવા તો જવાનું નથી આપણે, હમ પણ આપણું એવું કલ્યાણ સ્વરૂપ ખુલ્લું થતું જાય ને ત્યારે કલ્યાણ થાય ને. બરાબર. એટલે આપણી જાગૃતિ કઈ તરફ હોય કે આ મન વચન કાયાનો વ્યવહાર કેવો હોય, તો કે આ એ મન વચન કાયાનો વ્યવહાર શુદ્ધ થતો જાય, આખો વ્યવહાર શુદ્ધિ આવી જાય. હમ સમજાય? એટલે આમ કેવું છે કે અક્રમ છે એટલે વ્યવહાર શુદ્ધ, વ્યવહારને નિકાલી ગણ્યો. તો વાત ખોટી, વ્યવહાર નિકાલી છે, પણ નિકાલી વ્યવહારમાં કોઈને હરકત થાય, કોઈને દુઃખ થાય, તો ત્યાં ફાઇલ નંબર 1 નું પ્રતિક્રમણ હોવું ઘટે કે ના હોવું ઘટે? અરે સમજાય? એટલે હા. આપણે શુદ્ધાત્મા, આપણે જ જોવાનું, આપણે પ્રતિક્રમણ કરવાનું ના હોય. પણ પછી વચ્ચે પ્રજ્ઞા છે એટલે ફાઇલ નંબર 1 ને કે ના કે ભાઈ આવો વ્યવહાર ના હોવો જોઈએ. આ પેલાને દુઃખ થઈ જશે ને પેલો આંટી બાંધશે, વેર બાંધી લેશે. એટલે આપણે તમે આ ચેતી જાઓ, એની માફી માગીને છૂટી જાઓ. બધું કેવું પડે ના કેવું પડે? કેવું પડે. ખરેખર એટલે જે જ્યારે બી ડિસ્ચાર્જ થાય ને કોઈ બી, તો એ પોતાને પહેલે ખૂંચે, પાછી બીજાને એટલે જાગૃતિ હોય તો પોતાને પહેલે ખૂંચે. એટલે કેવું છે કે વાત 100% છે કે વ્યવહાર નિકાલી છે અને નિશ્ચય એ ગ્રહણીય છે. તો કે નિશ્ચય તો આપણે પ્રાપ્ત થઈ ગયો, હું શુદ્ધ આત્મા છું એ. બાકી રહ્યો વ્યવહાર, તો કે નિકાલ વ્યવહાર. એટલે દાદા ભગવાન એક બહુ સરસ એક્ઝામ્પલ આપતા હતા કે વ્યવહાર નિકાલી છે, બરાબર છે, પણ એકાંતિક વાત નથી. રાઈટ. બીજી બાજુ એવું પણ કીધું કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. રાઈટ. સમજાય? પણ આપણે કહીએ કે ભાઈ આપણું અક્રમ છે એટલે આપણો વ્યવહાર નિકાલી છે, એ વન સાઇડેડ વાત નથી. આ ભગવાનની કોઈ પણ વાત વન સાઇડેડ ના હોય. રાઈટ. એટલે પછી દાદા એક્ઝામ્પલ આપે. દાદા સિવિલ કોન્ટ્રાક્ટર, દાદા કે આ સ્લેબ ભરીએ ને, તો સ્લેબ ભરીએ તો નીચે પેલા સેન્ટરિંગ ભરે, એને પેલા આડી મૂકે, ટેકા મૂકે, અને પછી ઉપર કોન્ક્રીટનો સ્લેબ ભરે. સ્લેબ ભરે એટલે 10 દિવસે પછી સ્લેબ ખોલી નાખે. તો કે આ શું થયું? તો કે આ સ્લેબ છે ને, સેન્ટરિંગ એ વ્યવહાર છે અને સ્લેબ એ નિશ્ચય છે. બરાબર. હવે આ સ્લેબ ભરાયો ક્યારે? તો કે આ વ્યવહાર હતો ત્યારે. પણ એ વ્યવહાર વાળો ભાગ કેવો છે? તે નિકાલી છે. પછી સેન્ટરિંગ નાખી મૂકે, કાઢી નાખે. સેન્ટર એ તો રહે જ 10 ને. ના, સેન્ટરિંગ ની પ્લેટો નાખી હોય, ટેકા હોય, આડી હોય, હા એ તો કાઢી મૂકે, એ તો એ બધું કાઢી નાખે ને. તો કે આવું આ વ્યવહાર નિકાલી છે.
પણ છતાંય વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. તે તમે વ્યવહાર નિકાલી છે એવું એકાંતિક કહી અને વ્યવહારને ટેકો આપી શકો નહીં, એવું એ વાત આમ છે કહેવાની. રાઈટ રાઈટ રાઈટ. ખરેખર છે નિકાલી, પણ નિકાલી કે તમે ટેકો આપી દો શું થાય? એટલે આ ધારો કે આ સેન્ટરિંગની પ્લેટો હોય તો પ્લેટોમાં જ્યાં આમ કાણું પડી ગયું હોય તો કે ચાલે, પણ ટેકો હોય જરાક આડો અવળો હોય તો ચાલે. એમ ટેકો નીલગીરીનો હોય કે સાલનો હોય કે સીસમનો હોય કે લોખંડનો હોય એની સાથે કઈ લેવા દેવા નથી, કારણ કે વ્યવહાર નિકાલી છે. બરાબર. પણ એ કેવો હોવો જોઈએ કે ઉપર સ્લેબ ભરે તેને એને સપોર્ટ કરે એવો હોવો જોઈએ. બરાબર. ખ્યાલ આવે? એની જગ્યાએ જગત શું કરવા ગયું તો કે આ ટેકાને તો કે ના આપણે નીલગીરી નહીં, આપણે સાવ લાકડું વાપરો, કે સાગનું લાકડું વાપરો, કે આ નીલગીરીનું વાપરો, કે આ લોખંડની પાઇપ વાપરો, કે ભાઈ આ ટેકો છે ને સરસ ડેકોરેશન કરીને એની કોતરણી કરીને એવો વાપરો. એમ તો કે આ કોતરણી કરી કે સાગનો વાપરે કે સીસમનો વાપરે એ કશાની કિંમત છે? કારણ કે તો નિકાલી છે, એ 10 દિવસ રાખીને કાઢી જ નાખવાનું છે. રાઈટ. પણ ભલે નિકાલી છે પણ એની ઇમ્પોર્ટન્સ છે. રાઈટ રાઈટ. સમજાય? એટલે આ રીતની વાત છે આખી, કે વ્યવહાર નિકાલી ખરો. એક્ઝામ્પલ. બહુ સરસ એક્ઝામ્પલ. વ્યવહાર નિકાલી ખરો, પણ વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. એટલે એ અમુક કામ પ્લેટ કાણાવાળી હશે તો ચાલશે, કે નવી જ પ્લેટ જોઈએ એવું નથી કહેતા. રાઈટ રાઈટ. કે આ ટેકો જરા વાંકો હશે તો ચાલશે, કે થોડો પાતળો હશે તો ચાલશે. પણ બિલકુલ બગડ ના ચાલે. હા, એના વગર ના ચાલે. હા, એટલે એના વગર ચાલે નહીં. તો કેટલા વ્યવહાર નિકાલી, નિકાલી છે 100% વાત છે. પણ પાછું સાથે કહ્યું કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. જોડે જોડે રાખવાનું. આ જે દાદા ભગવાને કહ્યું ને કે આ હિન્દુસ્તાનનો ચોર હોય તો એને કલાકમાં હું ભગવાન બનાવી દઉં, અને કે અમેરિકાનો પેલો કે રેગન આવીને બેસે ને 1 વર્ષ તો એને ફાયદો ના થાય, એને એ ભગવાન ના બને. એમ કેમ? તો કે ત્યાં પેલો એ વ્યવહારનો ભાગ જ નથી, એ વ્યવહાર ઉચકાયેલો જ નથી ત્યાંનો. હિન્દુસ્તાનના લોકોનો વ્યવહાર કસાયોના આધારે છે. એટલે આખો વખત આખો દિવસનું જે પણ ક્રિયા હોય ને એની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ કયો હોય તો કે અંદર રહેલા ક્રોધ માન માયાલોક. તો એ ધંધો કરે છે તો કે આ લોભને પોષવા માટે, કે માનને પોષવા માટે, રાઈટ. કે બીજું કંઈ પણ કરે તો કે એને અંદર જે મોહ છે એના માટે કરે છે, બરાબર. મમતાને લઈને કરે છે. એટલે કે આ હિન્દુસ્તાનના લોકોનો આ વ્યવહાર આવો હોય ને ત્યાંના લોકો કેવા હોય, એને આ અંદર ક્રોધમાન માલોભ ના હોય, ખાલી બહાર ઇન્દ્રિય સુખોમાં પડ્યો હોય. એટલે એને એમ હોય ચાલો ભાઈ ખાઈ પીને મજા કરી લઈએ. રાઈટ. એટલે આજનું મળે એટલે એને બહુ થઈ ગયું, પછી એને આગળ શું થશે એની ચિંતા ના હોય. અને આપણે છોકરો જન્મ્યો હોય ને તો છોકરાની કઈ સ્કૂલમાં મૂકીશું, કઈ કોલેજમાં મૂકીશું, શું ભણાવીશું, એને શું કરી આપીએ, બધું વિચારે કરીએ આપણે, હજી જન્મ થયો ત્યાંથી. હવે સંજોગો એવા થઈ ગયા ને કે એને પેલું સ્કૂલમાં એડમિશન એડવાન્સમાં એટલું કરવું પડે. હજી તો જન્મ થાય ને 2-3 વર્ષ પછી એને પેલા સિનિયર કેજી જુનિયર કેજીમાં મૂકવાનો હોય, કિન્ડર ગાર્ડનમાં. પણ તપાસ એ જન્મે ત્યાંથી કરવી પડે. એટલે સંજોગો પણ એવા થઈ ગયા. પણ આ એક સમજવા માટે કે આ બધો વ્યવહાર એ નિકાલી છે, પણ વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય ઉભો છે. એટલે આ વ્યવહાર જેટલો ઉચકાય ને, વ્યવહાર ઉચકાય ને ઉપાદાન કહેવાય. વ્યવહાર જેમ જેમ ઉચકાય એટલે કે ઉપાદાન વધતું જાય. ઉપાદાન એટલે કે આ ભગવાનની વાત, આ ભગવાનની સિદ્ધાંતિક વાત, ભગવાનની સાચી વાત સમજવાની શક્તિ, એક ક્ષમતા, એને ઉપાદાન કહેવાય. તો આપણને આ દાદાનું જ્ઞાન મળ્યું ને તો તમે નાઈજીમાં ભેગા થયા
એ વખતે તમને શું ભાન હતું? આ કશું વ્યવહારનું, નિશ્ચયનું કશું ભાન હતું નહીં. પણ આ રાઈટ. તમને દ્રષ્ટિ મળી એટલે આખો વ્યવહારનો ભાગ ઉચકાઈ ગયો ને. હા હા. એવું છે આખું આ. बराबर. भरत भाई बीजो एक छे अपना आपका हम्म। एक फेसबुक पर एक पोस्ट है, उसके ऊपर मेरे को पूछने का है, मैं पोस्ट कर रहा हूँ उसको. हम्म। उसमें सेकंड वाला जो है आया क्या स्क्रीन पर? નથી આવ્યું નથી? બોલો ને, નફો બોલો ખોરના ને, કાયમ ચિંતામાં જ હોય. ફરી બોલો. नहीं आयो? आई गયું છે સ્ક્રીન પર. हाँ हाँ. કદાચ तो ભરતાનંદજી આમ उसमें दूसरा वाला आप पढ़ो. હા સ્લાઇડ હા કરવાની હા થશે. હા આવી ગયું. મારા સ્લાઇડ નાનું પર છે. કયો નાણાંનો સ્વભાવ વાળો? नहीं नहीं सेकंड. નફો. હા, નફો ખોરનાર કાયમ ચિંતામાં જ હોય અને ખોટ બરાબર છે. ખોરનારને કોઈ દાડો ચિંતા જ ના આવે. અમે તેની ગેરંટી આપીએ છીએ. તે એક હવે નફો જુઓ, તો ખોડનાર તો હોય, તે સ્વાભાવિક છે, પણ ખોટ ખોડનાર કોઈ હોય? ના ના જાતે હોય ને. કરીને ખોટ ખાય કોણ? હા, પણ એટલે હવે શું છે, આખી આ વાત બહુ સમજવા જેવી છે. એટલે જ કે પૂછું છું. આખા જગતના બધા લોકો નફો શોધે છે, રાઈટ. બરાબર? એટલે આખા હા હા જગતના બરાબર. લોકોને જે પ્રોફિટ થાય ને એમાં નફો લાગે છે, એમાં નફામાં કમાણી લાગે છે. રાઈટ રાઈટ. અને જ્ઞાનીઓની દ્રષ્ટિ કેવી હોય? દુનિયાથી ઊંધી હોય. એટલે દુનિયાને જ્યાં કમાણી લાગે ત્યાં જ્ઞાનીઓને ખોટ લાગે, અને દુનિયાને જ્યાં ખોટ લાગે ત્યાં જ્ઞાનીને કમાણી લાગે. રાઈટ એટલે રાઈટ. જ્ઞાની કેવા હોય તો કે ખોટ ખોટ શોધવા જાય. એટલે તમને દાદા બોને એક સાદો દાખલો આપું કે દાદા ભગવાન કહેતા કે અમને મિત્ર એમને મળ્યો હતો, તો નવી નવી ફ્રેન્ડશીપ થઈ એટલે પછી બધા ઘરમાં બધાની ઓળખાણ કરાવે ને, પોતાના મા બાપ ભાઈ બહેન હોય અથવા આ બીજા બધા કાકા મામા હોય, પછી ફ્રેન્ડ સર્કલ ની કરાવે. રાઈટ. પછી 4-5 દિવસ ગયા એટલે પછી અમને દાદાને કીધું કે ચાલો કે અત્યાર સુધી મને જ્યાં જ્યાં માન મળતું હતું એવી જગ્યાએ તમને લઈ ગયો. હા હવે કે મારું અપમાન થાય છે એવી જગ્યાએ તમને લઈ જવું. બરાબર બરાબર. તો દાદા એ વખતે જ્ઞાન નતું, પણ દાદા તો જ વિચારવા પડી ગયા કે આ કેટલી મોટી વાત છે કે આ દુનિયામાં બધા કેવા હોય કે પોતાને માન મળતું હોય એ જગ્યા બતાવે અને જ્યાં અપમાન થતું હોય એ જગ્યાને છુપાવે. રાઈટ. સમજાય? તો કે આ માણસ એવો છે કે પોતાની અપમાનની જગ્યા મને સામેથી બતાવે છે. હવે આજે આગળ જે જ્ઞાનીની વાત છે, દાદાબાની વાત છે, શું છે કે તમને જ્યાં જ્યાં ખોટ આવે છે તો કે આ લમણે લખેલી જ ખોટ આવે છે કે ઉપરથી પડીને આવે છે? એ તો ઉપરથી લમણે પડીને આવે ને. લખેલી ના, લમણે લખેલી એટલે કે આ પ્રારબ્ધ કર્મોમાં વ્યવસ્થિતમાં જે લઈને આવેલો છે ખોટ, એ સામે, હા, એ સામે આવે, એ સામે આવે. આ બધું દેખાય નહીં એટલે આપણને એવું થાય કે આ ઉપરથી આવી ગયા, એકદમ અચાનક આવી ગઈ કે આ એકદમ આવું ક્યાંથી આવ્યું? પણ આવે છે ક્યાંથી? તો કે આ લમણે લખેલી. હવે લમણે લખાયેલી ખોટ એ તમે ક્ષમતા ભાવે એ ચૂકવાઈ જાય એટલે નફો થયો કે ના થયો? नफा થઈ ગયો. भारत भाई मेरे को अभी आगे आपने जो एक्सप्लेन किया मेरे को अभी क्लियर हो गया, इस हिसाब से बोल रहा हूँ. मैंने पहले को मेरा मिसकंसेप्शन था, ये कोड जो बोला है ना वो अपने मनी की रिलेटेड था,
वो नहीं, ये तो जो है लोभ है उस हिसाब से बोला होगा, मतलब हाँ कसाई के संदर्भ में बोला हाँ हुआ है। अभी हाँ, मेरे को क्लियर हुआ। चलो बहुत अच्छा है, तो बढ़ेंगे आगे। आपने वो मेरे को एक्चुअली उस लाइन में गया ही नहीं मेरा हाँ जी, हाँ, मतलब तो ના उस हिसाब બરાબર. से मेरे को थोड़ा भूल पड़ रहा था। अभी ये कसाई એટલે के बारे में बात कर रहा है, હા, राइट? એટલે ખાલી ખાલી પૈસા નહીં, ઓવરઓલ છે. हाँ, ओवरऑल बराबर, मैं समझन पड़ी हुई। बहुत હા, सरस। ये तो ચાલો बहुत, વધીએ આગળ. मतलब उसके अंदर इतना सूक्ष्म मीनिंग है, वो पकड़ने के लिए तो आपको पूछा क्या है। મને પણ દાદાની વાત તો બધી એવી છે ને, લાગે हम्म સિમ્પલ, हम्म। લાગે बहुत सरस, સિમ્પલ ને बहुत सरस। લાગે સિમ્પલ ને વ્યવહારની વાત છે એવું લાગે, हम्म પણ हम्म એમની એકે એક વ્યવહારની વાતમાં નિશ્ચય સચવાયેલો હોય. बराबर। એટલે આમ વાતચીત કરતા હોય તો આપણે એવું લાગે તો આ સિમ્પલ વ્યવહારથી વાતચીત કરે છે, हम्म। પણ એક એક વાતમાં નિશ્ચય સમાયેલો હોય. राइट राइट। એટલે એટલે નિશ્ચય સમાયેલો હોય એટલે એમનો એક એક વ્યવહાર સત્સંગ રૂપ હોય. बराबर। અને આપણે સત્સંગમાં જઈએ તો વ્યવહારથી જઈએ કે ભાઈ આ ભાઈએ કીર્તન ભક્તિ ગોઠવી છે એટલે મારે જવું પડશે. राइट। આમને સત્સંગ ગોઠવ્યો છે, આપણે આટલા બધા રિલેશન છે ને, આપણે તો જવું પડશે. સમજાય? એટલે આપણો સત્સંગ વ્યવહારથી થઈ જાય છે. અને દાદા ભગવાનનો વ્યવહાર પણ સત્સંગ રૂપ હતો. बराबर। હવે આ બહુ મોટો આસમાન જમીનનો ફરક પડી જાય ને, हाँ 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 हाँ। અને આપણને સંતોષ થઈ જાય કે હું તો સત્સંગમાં જઈ આવ્યો, હું કમાણી કરી આવ્યો, હું શુદ્ધાત્માનો ચોપડો ભરી આવ્યો. राइट। आपका चारों जो सूत्रों था वो नाना संबंधी था, मतलब मनी रिलेटेड, तो लक्ष्मी संबंधी था, तो मेरे को उस लाइन में मेरा गया ही नहीं, मतलब दृष्टि गया ही नहीं ના कि ના, क्या બરાબર बोलना છે, चाहता है। બરાબર उस છે. हिसाब से भाई, बहुत ચાલો सरस। जय सच्चिदानंद। વધીશું बस। આગળ. જય સચ્ચિદાનંદ, જય हाँ, સચ્ચિદાનંદ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન બીજો છે, પણ આ હમણાં વાત થઈ ને તો આ એક વાત ક્લિક થઈ છે લાસ્ટમાં કે સત્સંગમાં દાદા કેવી રીતે આવે ને અમે સત્સંગ કયા આશય માટે જઈએ. તો ખાલી આ 5મા ચોપડા ખાતાને રકમ જમા કરવા માટેનું જે આશય હોય, પણ હું હવે ઘણી વાર હમણાં પ્રયોગ એવું કરું ઘણી વાર, ચલો અમે બેન હવે બહુ બધું વ્યવહારમાં રહ્યા, હવે 1 કલાક સત્સંગમાં બેસો અને શુદ્ધ ઉપયોગ અમારું પણ સચવાય અને તમારું પણ સત્સંગની દાદાની અને આપતા પુત્રનું બધાના દર્શન કરો એ થાય. એટલે એ ખ્યાલ આવે છે હવે કે પહેલા ખાલી જવું છે, સત્સંગ છે, કીર્તન ભક્તિ છે એટલે, પણ હવે જે કમાણી એક્ઝેક્ટ કરી લેવી છે ને એ ખ્યાલ આવે છે. સાચી વાત છે, કારણ કે શરૂઆતમાં તો કેવું છે કે આવી રીતે જ નક્કી કરવું પડે કે ભાઈ સત્સંગમાં જવું છે, કીર્તન ભક્તિમાં જવું છે. એટલે પણ પછી ત્યાં આવે ને જે વાતાવરણ મળે એમાં જે આનંદ થાય એટલે એનું અંદર નક્કી પણ થાય. એટલે એમ કરતા કરતા એ આગળ વધે. પછી એનું લક્ષ્ય ક્યાં હોય કે આ સત્સંગમાં જઈને શું કમાણી થાય છે, એ કમાણી ઉપર લક્ષ્ય પછી જતું જાય. અને પછી એ જેમ જેમ બધે કમાણી કરવા માંડે એટલે એનું પૂર્ણાહુતિ થતી જાય. એટલે એમ થાય કે ઘણી વાર એમ થાય કે પૂછીશ આપતા પુત્રને કે સત્સંગ ક્યાં સુધી રહેવાનું, કે ક્યાં સુધી સાંભળવાનું, કે હવે વ્યવહારમાં તો આપણે આજ્ઞામાં ગોઠવ કરીએ, દાદા કરીએ, કીર્તન ભક્તિ કરીએ, આરતી કરીએ, બધામાં ફાઇલો જોઈએ, પ્રતિક્રમણ થાય, એટલે કે હવે જે સિદ્ધાંત છે એ મેન એ પકડાયા ગયા છે. તો હવે સત્સંગમાં પછી બુદ્ધિ એમ બતાડે. આમાં એવું છે કે જ્યાં સુધી આપણે અધૂરા છે ત્યાં સુધી સત્સંગ હોય, અને જ્યાં સુધી પછી પાકા થઈ જઈએ પછી તો કે આ કલ્યાણ, પછી જે કલ્યાણ સ્વરૂપ થયા એટલે કલ્યાણના નિમિત્ત જે બને ને, એટલે એ રીતે ભાઈ સત્સંગનો ઉદય હોય.
એટલે આ તો કેવું છે કે આ બધું હેલ્પિંગ છે ને આખું, હમ એટલે છેક સુધી એની જરૂર પડે. બરાબર. કારણ કે નહીં તો બહાર જશો તો પેલો કુસંગ લાગી જાય. હમ પણ પાછું એકાંતિક થવાનું નથી કહ્યું કે તમને હમ સંજોગ આવે તો બહાર જજો, પણ આ હમ 5 આજ્ઞાની વાડ રાખીને જજો, વાળ રાખીને. બરાબર છે. એટલે તમારી સેફ સાઈડ રહે એમ. સેફ સાઈડ રહે. એટલે આપણે જો એ ચૂકી ગયા ને તો પાછો લોચા. ખરી વાત છે. અને બીજું, બહાર જાઓ ને એટલે તમને આ જેટલું આ જ્ઞાન સમજણમાં આવ્યું, ક્લિક થયું, આજ્ઞામાં રહેતા થયા, તે બધાનું ટેસ્ટિંગ થાય પાછું. હા, ટેસ્ટિંગ થાય. હા, આપણું બેરોમીટર. એટલે બધા આ જીવનમાં આપણે બધા જ સંજોગોમાં ટેસ્ટેડ થઈને બહાર નીકળવાનું છે. કરેક્ટ. એટલે આ વ્યવસ્થિત સંજોગ આપે ટેસ્ટિંગ માટેનો, એટલે એનો સ્વીકાર કરવાનો. સ્વીકાર કરવાનો. એટલે પછી ત્યાં કોઈ ભૂલ ના જોઈએ. આપણે આપણો ટેસ્ટિંગ નો સંજોગ કરીને 5 આજ્ઞામાં રહીએ એટલે મોટા મોટી કમાણી થઈ ગઈ. કરેક્ટ. અને હવે સત્સંગમાં એવું પણ થાય કે કોઈ મહાત્મા પ્રશ્ન પૂછતા હોય તો આપણું બી ટેસ્ટિંગ થાય કે હમણાં સુધી તમારી સમજમાં શું બેસ્યું આમાં. હવે જેમ કે આ પ્રશ્ન હમણાં પૂછ્યો સુબીરભાઈએ, તો આ વસ્તુ બહુ પહેલા પણ ક્યારેક સાંભળી હોય કે સમજમાં આવી હોય અને અત્યારે પાછી ઉદયમાં આવ્યું ને તો આપણી સમજ, તમે બોલો એના પહેલા એ સમજ હાજર થાય અમારી, કે આપણને બી ખ્યાલ આવે કે એનો મતલબ આપણે સાંભળ્યું છે તો એ આપણને પચ્યું છે એમ. આ એક સત્સંગમાં એક ઈ ટેસ્ટિંગ પણ થાય એવું લાગે છે. બરાબર છે? હા, સાચી વાત છે. બધું જ થાય. આ તો તમે લાઇટલી વાત કરું. આ દાદા ભગવાનના દેવીલય પછી અમે બધા સત્સંગ કરવા માટે જઈએ ને, એટલે અમે કે એટલા બધા ઘડાયેલા નહીં. એટલે પછી અમુક વાર પેલા મહાત્મા કે આ અમુક આપતા પોતાના અમુક પ્રશ્ન કરે એટલે આ જવાબ આવશે, અમને ખબર જ હોય કે, અને એ જવાબ નીકળે એમ. સમજાય? એટલે આ જે કહેવા માંગુ છું ને કે એને જેવું ક્લિક થયું કે આ છે આમ, એટલે એટલું એ જ વાત નીકળ્યા કરે એમ. પછી જેમ જેમ ડેવલપમેન્ટ થાય તો હવે બધા એંગલોથી વાત નીકળે કે ના નીકળે? નીકળે. સમજાય? તો કે એવું આ મહાત્માઓ માટે પણ આગળ વધતા જ રહેવાનું છે. આગળ પ્રગતિ થયા કરવાની ને, કે ત્યાં ને ત્યાં થોડા રહેવાનું છે. એટલે આ સત્સંગમાં પણ આપણી પ્રગતિ દેખાય છે આપણને. હા, દેખાય. એ છે એટલે પોતાની સમજણ દેખાય, અને પોતાની સમજણ હજી ક્યાં અધૂરી હતી એ પણ દેખાય. એટલે બરાબર છે. અને આમ કરતા કરતા પ્રગતિ થયા કરે. એટલે એમ થાય કે સત્સંગમાં બેસી જ રહેવું, ક્યાં પણ ઓલું કેફ કે જરા પણ બુદ્ધિને વચ્ચે આવવા દેવું નહીં. હા, એટલે પેલું થાય ને હવે તો મને બધું ખબર છે એમ. આટલા બધા આપતો સાંભળ્યા ને કે આ તો બધી વાત ખબર પડી ગઈ એમ. તો વાત ખબર પડી એટલે એનું પરિણામ આવે. એટલે એના પરથી ખબર પડે. આખો આપણો વ્યવહાર ઉચકાય. આપણે દિવસે દિવસે નિષ્પક્ષ થતા જઈએ. આપણને દિવસે દિવસે એટલે બધા સાથે અભેદતા વધતી જાય. એટલે આપણો વિરોધી હોય ને, ઘરમાં વ્યવહારમાં વિરોધી હોય એની સાથે અભેદતા લાગે. અને ધર્મમાં સત્સંગમાં પણ બધા સાથે વનને સાખી ઉભી થતી જાય ને, એટલે એ પ્રગતિ કરી કહેવાય. અને પછી તો કે સામો ભેદ પાડે પણ આપણને ભેદ ના પડે એવું થઈ જાય. અને એના પછી સામો આપણે જો ભેદ પાડવા આવે તો આપણે એવી અભેદ દશાની સ્થિરતા હોય કે સામો ભેદ પાડવા આવ્યો હોય તો એને અંદર થાય કે ના, વાત તો આમની સાચી છે, હું પકડી રાખ્યું, વાત તો આમની સાચી છે. એટલે કે સામો ભેદ પાડવા આવે પણ સામો ભેદ પાડી શકે નહીં. એટલે આમ ધીરે ધીરે આખી દશા બદલાતી જાય. ફેઝિસ છે બધા આપણા. અત્યારે આપણે જ્યાં ત્યાં વાંધાને વચકા હોય. તમે સત્સંગમાં આવો ને તમને હોય કે આ બેસવાની વ્યવસ્થા આમ કરવી જોઈએ, આ ખુરશીઓ વધારે મૂકવી જોઈએ,
આ ગાદલા વધારે મૂકવા જોઈએ, ઓછા મૂકવા જોઈએ, હમ આ માઇક સિસ્ટમ બરાબર નથી, આ સાઉન્ડ સિસ્ટમ બરાબર નથી, આ હમ પંખા એક બે વધારે નાખવા જોઈએ, આ મોટા હમ પંખા નાખે એનો અવાજ બહુ આવે છે, હમ કાં તો એસી રૂમ કરવા જોઈએ, એસી હોલ કરવા જોઈએ, આમ કરવું જોઈએ. બધું અંદર જાત જાતના અંદર વાંધા વચકા સજેશન બહુ નીકળ્યા કરે. નીકળ્યા કરે. અને કોઈ બાપોય તમને પૂછે નહીં, પણ તમે સામેથી જઈ જઈને બધાને કહો પછી કહો. આમ થાય તો સારું, આમ થાય સારું. હમ આ તો કે મને લાગ્યું એટલે તમને કીધું, મારો આગ્રહ નથી એમ. બરાબર. પણ તમે જેને કહો છો એના હાથમાં ક્યાં છે? હમ અને જે વહીવટ કરતો એને જઈને કોઈ કહે નહીં પાછું. હા, એટલે સમજાય, એટલે આ વાતાવરણ બગડ્યા કરે. બગડ્યા કરે. રાઈટ, રાઈટ. અને કેવું હોય કે જે પણ કામ કરો ને ટુ ધ પોઈન્ટ કામ કરવાનું, હમ સમજાય? એ દાખલા તરીકે આમ કે તમને કે આ રહેવાની વ્યવસ્થામાં કઈ પ્રોબ્લેમ થયો, હમ તો એ વ્યવસ્થા જે કરતું હોય એને જ વાત કરવાની. પછી બીજા આવીને 10 જણ પૂછે ને કેવું છે તમારે રહેવાનું, આમ છે તેમ છે, તો આપણે કહે બધું બરાબર છે. રાઈટ, રાઈટ. નહીં તો તમારા નિમિત્તે નેગેટિવ સ્પંદનો ઉભા થાય. ઊભા થાય. અને એની જવાબદારી કોની આવે? બરાબર, પોતાની આવે. એટલે આવી રીતે વ્યવહાર ઉચકાય આપણો. હમ નહીં તો જ્યાં ત્યાં વાંધો ને વચકો પડે. રાઈટ. જ્યાં ત્યાં ઓડિટ કાઢે, અને ઓડિટ કાઢે એટલે એને એવું લાગે હું સાચો છું. અને આપણી સામે કોઈ બી કાઢતું હોય તો આપણે પોઝિટિવ લઈ લેવાનું. હા, આપણું કોઈ ઓડિટ કાઢે તો આપણે તો હા. સ્વીકારી લેવાનું, બરાબર હા, છે. નહીં, અને આપણને સાંભળવામાં આવ્યું એવું કે કોઈ આવી રીતે કમ્પ્લેન કરે છે તો આપણે એને પોઝિટિવલી લઈ લેવાનું. આ કોઈ કમ્પ્લેન કરતો હોય આપણે કહેવા જવાની જરૂર જ નહીં ને. હા, હા, બેસતા સિંગડા બેસતા ભારે. બરાબર છે. આપણે આ મોક્ષ માર્ગ આખો પોતાનું જોવાનો છે. પોતાનું જ છે. પણ સામો તમને કંઈક પૂછે તો તમારે ટુ ધ પોઈન્ટ, ક્લિયર, સ્પષ્ટતા સાથે વાત કરાય. વાત કરે. રાઈટ. ક્લિયર, સ્પષ્ટતા સાથે અને આગ્રહ વગર બરાબર. એ વાત કરાય. સમજાય? સમજાય. એટલે આવી રીતે આપણું છૂટે અને સામાની પ્રગતિ થાય. તો કે આપણે કલ્યાણના નિમિત્ત બનવાનું છે. કલ્યાણના નિમિત્ત એટલે બીજા પણ એવા તૈયાર થાય કે એને આ વ્યવસ્થિતમાં જે આવે બધું સ્વીકાર્ય થાય. કરેક્ટ. દાદા નહીં કહેતા કે ભાઈ વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. તો કેવું આપણી અંદર તૈયારી થઈ જાય. બરાબર છે. એટલે પછી આમ આપણે શું કમ્પેર કરીએ કે અહીંયા આવું છે ને આપણું આવું છે, કે આપણું આવું છે ને ત્યાં તેવું છે. રાઈટ. તો કે ભાઈ એની આપણે જરૂરત નથી. આપણે ત્યાં પ્રગતિ કરવા માટે આવ્યા છે. એટલે ખાલી પ્રગતિ વાળો ભાગ જ જોવાનો. પ્રગતિ વાળો આપણે કોઈની સાથે હરીફાઈ કરવા નથી આવ્યા. રાઈટ. આપણે કોઈને તોડવાય નથી આવ્યા. તોડવાય નથી આવ્યા. કે કોઈને તોડીને આપણું મંડન કરવા નથી આવ્યા. જેના જ્યાં હિસાબ હોય ત્યાં જાય. સમજાય? એટલે આપણે કેવું કોઈને અટકાવીએ પણ નહીં. પણ ડબલ ગુનામાં પણ ના પડીએ એ પણ સાચવવાનું ને. હા, ના પણ બોલવાનું. જ્યારે કોઈ તમને પૂછે ને ત્યારે સ્પષ્ટતા સાથે કેવું પડે કે ના કેવું પડે? હા, કેવું પડે. ત્યારે સ્પષ્ટતા સાથે ને ફર્મનેસ સાથે ને આગ્રહ વગર કેવું પડે. આગ્રહ વગર કેવું પડે. એ ખોટું છે, ખોટું છે. વ્યવહારમાં જે ખોટું છે, ખોટું છે. કે સાચું થોડું કહેવાય. રાઈટ. તમે કોઈની પર ક્રોધ કર્યો હોય એને સાચું કહેવાય મારાથી? ના જ કહેવાય. અથવા બીજો મને કમ્પ્લેન કે તમારા મહાત્મા કેવા છે, તો ક્રોધ કરે છે, આમ ગુસ્સા કર્યા કરે છે, તો મારાથી એવું કે ના ના એનો ભરેલો માલ છે ને એની ભૂલ ના જોતા. ના 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 કહેવાય. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે વ્યવહારમાં ખોટા છે કે એને ખોટું કહીએ પણ સિદ્ધાંત ચૂકીએ નહીં. સિદ્ધાંત ચૂકીએ નહીં. બહુ મોટી વાત છે. એટલે આપણને પછી દોષી ના દેખાય. દોષિત ના દેખાય. એટલે ભૂલ કાઢનારો દોષી ના દેખાય ને જેની ભૂલ કાઢી છે એ પણ ના દેખાય. આ તો આપણે ઇમોશનલ થઈને એક જણના પક્ષમાં બેસી જઈએ છીએ. બે માંથી એકના પક્ષમાં બેસી જઈએ. ઇમોશનલ વાળો ભાગ. એટલે જ્યાં સુધી કોઈ પણ પક્ષમાં બેસો ને ત્યાં સુધી આગળ વધાય નહીં. ના વધાય.
ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. એટલે એટલે જ્યાં આ બોલવું હોય ત્યાં બોલી દેવાય, પણ સિદ્ધાંત સાથે અને આગ્રહ વગર. કરેક્ટ. આપણે કઈ આવું હોવું ઘટે, પછી બધાને સ્વીકાર થયો તો સારી વાત છે, ના થયો તો કઈ નહીં. દાદા ભગવાન તો ક્યાં સુધી કહેતા હતા, તમને નવાઈ લાગશે. દાદા કે આપણું ટોરું હોય અને જતા હોય ને આગળ બે રસ્તા હોય, એક જમણી બાજુ ને ડાબી બાજુ. બધા કે આ જમણી બાજુ જવાનું છે અને આપણે 100% ખબર હોય કે ડાબી બાજુ જવાનું છે, તો શું કરવાનું? બધા આપણી વાત તો માનતા નથી. નથી માનતા. તો દાદા કે આપણે જાણીએ છીએ ને કે આ ખોટું, તો એમની સાથે જ જવાનું. ઓકે. એટલે તારો અંદરથી આગ્રહ ને પકડ બધું છૂટી જશે. છૂટી જશે. પછી એ લોકો થોડા આગળ ગયા ભાન થાય કે ના ના આ તો ખોટો રસ્તો છે. ત્યારે કે અંદર ઊભું ના થવું જોઈએ કે જો મેં તો તમને ચેતવેલા, મેં તો તમને કહેલું, તમે મારું સાંભળ્યું નહીં, હવે જો આ કલાક બગાડ્યો ને. એટલે આ દાદાની વાતો છે ને બહુ આખી બહુ જુદી જ છે. મોટી વાત છે. આ દાખલો તો બહુ જ સરસ છે. કેમ કે આવું બનતું હોય છે વ્યવહારમાં. દુનિયાથી જુદી જ વાતો છે આખી. નિરાલી. એટલે આપણે જોઈ લેવાનું કે બધા જાય છે ત્યાં આપણે જવાનું, પણ વ્યવસ્થિત તો છે જ પાછું. એટલે આપણું ટોરું હોય ને, હવે આપણે જાત્રામાં લાઇટલી વાત કરીએ, આપણે જાત્રામાં નીકળ્યા આવીએ અને પેલો બે રસ્તા હોય ને કોઈ બોર્ડ માર્યું ના હોય, તો આપણે પેલા આપણે 2-3 મહિના પેલા ગયા, આપણને ખબર હોય કે ડાબી તરફ જવાનું છે. એટલે આપણે પ્રેમથી આમ ફર્મનેસ સાથે કહેવાય કે ભાઈ ડાબી તરફ જવાનું છે. તો બધા કહે કે જમણી તરફ, ડ્રાઈવર કહે જમણી તરફ, તો શું બસમાંથી ઉતરી જવાનું? બેહી રહેજો કે પછી જજો આગળ, પછી આજે ખબર પડે પાછા હતા એમ જો પાછા આવવાનું. એ વખતે તમારે પેલા લોકોને કહો નહીં ને, આ તો એ વખતે પેલા ઉપર ચડી બેસે, ડ્રાઈવર પર ચડી બેસે, બીજા 2-4 જણ જે કહેનારા હોય એની પર ચડી બેસે કે તમને મેં કહેલું અથવા તો બીજા કીધું, જો તમને પેલા કીધેલું ચેતવેલા પણ તમે સાંભળ્યું જ નહીં, કે તમે આટલું મોટું મેનેજમેન્ટ કરો તો પહેલેથી પાકું કઈ નીકળવું જોઈએ ને. આ બધાનો આખી 200 કલાક બગાડ્યો તો કે 500 જણા 50 જણા 50 કલાક બગાડે ને. એટલે આવું પછી આપણે રોફ મારવા જઈએ. મોક્ષ માર્ગમાં રોફ મારવાનો હોય ના, બિલકુલ નહીં. ભાઈ આપણો રોફ કાઢવાનો હોય ત્યારે આપણો રોફ પડે. ત્યારે રાઈટ. બહુ મોટી વાત છે. રોફ કાઢીને આપણે રોફ મારવાનો છે. બરાબર છે. રોફ પડે આપણો. અને આવું પણ બને કે આપણે અંદરથી આપણો અહંકાર કે ના નથી, ટકોર મારી દીધી આપણે એકવાર કે ભાઈ અહીંથી જવાનું છે, અને તે છતાં પણ એ લોકો પછી એવું આપણે સેફ સાઈડ થઈ ગયું કે ભાઈ જો અમે તો કીધું તું. એવું પણ ના બને કે એ લોકો કે તમને ખબર હતી તો કેમ એકે વાર કીધું નહીં. એટલે આપણે બંને રીતે સેફ સાઈડમાં રહી શકીએ. એટલે કહેવાની આપણી ફરજ છે, આપણને ખબર છે એટલે કહેવાય કે આમ છે. પણ અંદર જે આગ્રહની જે વાત છે ને, આગ્રહ નહીં. અને આપણી આજ્ઞા એટલે ખોટું છે એનો સ્વીકાર થઈ જાય, આપણને સ્વીકાર થઈ જાય ખોટું છે. કેમ તો કે વ્યવસ્થિતમાં આવે છે માટે. વ્યવસ્થિત ને કોઈ બદલી શકવાનું છે ના. એટલે આવી રીતે આખું છૂટી જવાનું. એટલે આપણી આજ્ઞા આવા સંજોગોમાં ફિટ થતી જાય. બહુ સરસ. અને મારે એક નાનો પ્રશ્ન હતું. બુદ્ધિના આશય, દાદા કે આખું જગત બુદ્ધિના આશયમાં લઈને આવ્યું છે, તો બધાને એમાં થોડો પ્રકાશ પાડો ને. કે હું એક દાખલો આપું. ગઈકાલે એક સાડીના શોરૂમમાં ગઈ હતી, તો ત્યાં મારે કશું લેવાનું નતું, બહુ મોટું શોરૂમ હતું એટલે એ બેનને લેવું હતું, તો હું એક જગ્યાએ બેસી હતી. પણ મેં ઓબ્ઝર્વ કર્યું, પહેલા તો બધું કે દાદા આ તો જો કેવી મોહ માયા નગરી છે એમ, અને એમાં બધા જેન્ટ્સ, બધા સેલ્સમેન, બધા જેન્ટ્સ, આખી સાડીની દુકાન, અને એ જેન્ટ્સ લોકો પણ બધા આમ વ્યવસ્થિત ઘરના, બધા આમ એવું નહીં કે ભાઈ એકદમ સાધારણ વસ્તી નહીં. અને એ લોકો બધા બહેનોને સાડી બતાડવાની, સાડી પહેરાવાની પણ હવે તો બધી એવી સિસ્ટમ શોરૂમમાં છે
કે પોતે જ એ લોકો પહેરાવે એમ. એટલે મને એમ થતું હતું ત્યારે દાદાનું વિજ્ઞાન આમ ફિટ કરવા બેસતી હતી કે દાદા આપ કહો છો કે આ આવી રીતે બુદ્ધિના આશયમાં લઈને આવ્યા હશે કે એમને આવું બહેનોને સાડી પહેરાવાનો આ રોલ આવ્યો એમના આમાં, તો કોઈ એમને પણ અંદર પરવશતા તો થતી હશે ને એમ કોઈ ભાગમાં. એટલે મને આ સમજવું કે બુદ્ધિના આશયમાં કોઈ એવું તો ચાર્જ ના જ કરીને આવે ને. આમાં કેવું છે હા. કે આ બુદ્ધિ કેવી હોય હા. તો કે એને એ વખતે જેવો સંજોગ મળ્યો ને હા. એ પ્રમાણે એની બુદ્ધિ ડેવલપ થાય ને. હા. હા. પછી એની બુદ્ધિ આમ બીજી તો જોઈએ ને તો બુદ્ધિ ડિરેક્ટલી અહંકાર સાથે કનેક્ટેડ છે. Correct. એટલે કે જેવો અહંકાર તેવી બુદ્ધિ. જેવો અહંકાર તેવી, right? એટલે અહંકાર એનો બહુ સારો હોય હમ. તો બુદ્ધિ એવી સારી હોય. હમ. આમ શુભ અહંકાર હોય તો બુદ્ધિ એવી શુભ હોય એમ. શુભ એટલે હોય, શુભ right. એટલે શુભ એટલે પોઝિટિવ એમ. હા, પોઝિટિવ વાળી. Correct. તો કે એને એ સમયમાં કેવા સંજોગ મળ્યા, કોણ ગુરુ મળ્યા, કોણ એને મળ્યા, હમ. એ પ્રમાણે એની એ બુદ્ધિ આખી એ થઈ જાય. હમ. Correct. પછી આ અવતારમાં આવે કે ના આવે સામે. હા, આવે. એટલે એ અવતારમાં એના બુદ્ધિના આશયમાં હોય કે ભાઈ આ આવી દુકાનમાં કામ કરીએ ને તો હમ. પેલી કરિયાણા દુકાનમાં કામ કરતા એના કરતા મહેનત ઓછી હમ. અને પૈસા વધારે મળે. હમ. તો એને શું નક્કી કરી નાખ્યું કે આવી જોબ હશે તો ચાલશે. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે એ વખતે બુદ્ધિના આશયમાં જયારે હતું ત્યારે રાજી ખુશીથી સહી કરેલી. રાજી ખુશીથી કરેલી છે. હમ. હવે અહીંયા એને સંજોગો બદલાયા હમ. એટલે એને જુદું લાગે. હમ. પછી જયારે સહી કરી ત્યારે તો એને સારું લાગતું હતું. હમ. બરાબર, રાઈટ. ખ્યાલ આવે? હમ. આ કોઈ હોય એમ તો કે પાછલા જન્મમાં એને બધા એવા બધા સંજોગો હોય હમ. કે નોનવેજ ખાતો થઈ ગયો હમ. અને આમ હોય સંસ્કારી, એટલે અત્યારે પછી બીજો જન્મ સારા સંસ્કારી ઘરમાં થાય તો ઘરમાં કે બીજા બધા સર્કલમાં કોઈ નોનવેજ ખાતા ના હોય, હા. પણ એ પેલો સહી કરીને લાવેલો છે ને ઓ, એટલે ને એવા ખાતો સંજોગ ભેગા. હા, ખાતો તો અને એના અંદર જે થયું ને ખાવા જેવું છે. ખાવા જેવું છે. હા. કારણ કે બધા જાત જાતની વાતો કરે ને હમ. હમ. કે ભાઈ આનાથી આ ફાયદો, આ ફાયદો, આ ફાયદો, આ હમ. ફાયદો. હમ. હમ. એટલે એને અંદર જાતે એ પોતાને નક્કી કરે કે ના નોનવેજ તો ખવાય. હમ. એટલે પછી એને ભેગું થાય. કરેક્ટ, હવે કરેક્ટ, કરેક્ટ. અત્યારે ભેગું થાય અત્યારે પાછું એને બીજા ગુરુ મળ્યા હમ. એટલે એને સમજાવ્યું કે ભાઈ આ તો ના ખવાય. હા. એટલે બુદ્ધિના આશયમાં હોય એ બધું આવું રૂપકમાં આવે હમ. પાછું ગમે નહીં અત્યારે. હા, અત્યારે ગમે નહીં. હમ. એટલે ચંદ્રકાંતભાઈ દાદાને કહેતા કે દાદા હું જોઉં છું કે તમને 24 કલાક સત્સંગ સિવાય બીજો કશો ભીડો જ નથી હોતો હમ. અને મારે સત્સંગમાં જ પડી રહેવું છે, પણ મને તો આ બીજું કેટલું બધું આમ એ થઈ જાય છે એમ. રાઈટ. ત્યારે દાદા કહેલું કે ભાઈ અમારા બુદ્ધિના આશયમાં પાછલા જન્મમાં આ જ હતું. હમ. અમે 90% પુણ્ય કે 95% પુણ્ય અમે સત્સંગ માટે વાપરેલી અને આ 2-4-5% માટે 2-4-5% તો કે ભાઈ આ મધર આવા હોવું જોઈએ હમ. કે ભાઈ આ પત્ની છે. Right. હમ. હા, પછી આ કે મકાન ઘર કે આ બધું તો કે ના એ તો કે ચાલે કે ભાડાનું હોય તોય ચાલે. ચાલે. એટલે એક કસામાં પુણ્ય નાખેલી નહીં, પણ બધી પુણ્ય આમાં નાખેલી. હમ. એટલે કે આ બુદ્ધિના આશયમાં. અને તમારું બુદ્ધિના આશયમાં શું હતું કે ભાઈ આ મોટું મકાન જોઈએ, મોટો ધંધો જોઈએ, આપણો આમ સમાજમાં રોપ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, એટલે બધી પુણ્ય એમાં વપરાઈ ગઈ. પછી આ 10% બાકી રહી તો કે ભાઈ શું ના સત્સંગ તો જોઈએ ને કે. એટલે અત્યારે તમારી ભાવના 100% સત્સંગમાં રહેવાની હોય તો પાછલા બુદ્ધિના આશયમાં એ લઈને નતા આવે એટલે ભેગો ના થાય. ખ્યાલ આવે? એટલે કઈરાજે કહ્યું ને
બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો, અનન્ય શરણામાં જગત કલ્યાણ હો. એટલે કે બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો. હવે અત્યારે રાઈટ. અત્યારે આ બધા ના હોય કે ચાલો હવે આમ શીખીએ આમ શીખીએ આમ શીખીએ, હા બધું હા 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 હા. ના સત્સંગમાં હોય, સત્સંગમાં પણ હોય. હવે એકચ્યુઅલી આપણે સત્સંગમાં આપણે બધા મહાત્મા બધા કેવી રીતે તૈયાર થવાનું હોય, તો કે આ સત્સંગ એટેન્ડ કરે ને આપણે દિવસે દિવસે 5 આજ્ઞામાં પાક્કા થતા જઈએ, એ આપણો મેઇન કહેવાય. રાઈટ. પણ પછી આપણે જોઈએ કે આ બીજા બધા છે ને, તો કે આ કામ કરે છે ને, તો પછી બધા આપતો બધાને આગળ બોલાવે છે એમ. તો કે આ કામ શીખી લેવા જેવું છે. હા. આ કામ કરીએ ને કે આપણું મહત્વ વધે એમ. એટલે આ બધો રોગ પછી કામ કરી જાય. ઓ રાઈટ રાઈટ રાઈટ. એટલે હોય આપણી અંદર પડેલો રોગ, પણ પછી હા. બધાનો ઉપયોગ કરે ને. બહુ સરસ વાત કરી. એટલે આવું બધું ચાલ્યા કે વ્યવહારમાં આવું જ હોય એમ. પણ દાદા પાક્કા હતા, દાદા કશામાં ફસાય નહીં. પસંદ નહીં. દાદા હોવાની એક વાત હતી ને, આ તો ખાલી સાધારણ સમજવા જેવી, કે ભરવાડ હોય અને પેલી ગાય દૂધની હોય, દૂધ આપ્યા કરતી હોય, તો એને રખડતી મૂકે નહીં. પણ જે ગાય દૂધ ના આપતી એને હવાના પ્રમાણ છોડી દે ને હાજે ભાઈ બાંધી દે. બરાબર. એવું કે આ વ્યવહારમાં તમારી જાત જાતની આવડત હોય ને, હા. ત્યાં સુધી આ દુનિયા તમને છોડશે નહીં. છોડશે નહીં. એટલે કે એના માટે હવે તમે દાદા બહુનું જુઓ, તો દાદા ભગવાન ઘડિયાળની બધી ચાવી આપવામાં એ સમય બગાડતા નતા. હા. હવે આ વાત કરું એટલે શું આપણે ચાવી આપવાની બંધ કરી દેવાની? તો કે ના, એવું નહીં. એમની જાગૃતિ સમજવાની છે કે એ સમય બચાવ્યો તો એ સમયનો પણ ઉપયોગ ક્યાં કરતા હતા? તો કે આત્મા માટે કરતા હતા. આત્મા માટે. અને આપણે તો કેવું જાડું પકડીએ ને કે દાદા આવું કીધું છે ને, આવું નહીં કરવાનું. પણ પછી એ સમય બચ્યો, એ સમય જાય પાછો ગટરમાં. બરાબર છે. રાઈટ. એટલે આ બધી વાતો ખાલી સમજવા માટે, એક સિદ્ધાંત સમજવા માટે, હા. કે જ્યાં સુધી તમે કામના છો ને ત્યાં સુધી જગત તમને ચૂસ્યા કરે. પછી તમે ઘરમાં હો, નોકરીમાં હો, તમે ધાર્મિક સંસ્થામાં હો, તો તમને કામના હો ત્યાં સુધી તમને બધા ઉપયોગ કરે. રાઈટ. સમજે? તમને જે સારું આવડતું હોય તો તમારો અહંકાર પોષીને તમારો ઉપયોગ કર્યા કરે. બરાબર છે. તમને કોઈ આમ મેનેજમેન્ટનું કોઈ કામ સારું આવડતું હોય તો બહુ બધા કે અભિપ્રાય આ તો તમારે જ કરવું પડશે, તમારે કોઈ કરી શકે નહીં. તમને અંદર સીધો હવા ભરાઈ જાય. હવે પાછા શું કે તમને આ સેવા તમને જ આપીએ છીએ, તમારે જ કરવાની. અને પછી એને શું થાય, મને આ સેવા મળી જાય, બીજું કોઈ લઈ ના જાય. એટલે આવું બધું જાત જાતના ખૂણા હોય બધા સંસારમાં. કયા ખૂણામાં ભરાઈ જાય ને ખબર જ ના પડે. અને એને લાગે શું કે હું તો સેવા કરું છું. હવે સેવા શું છે? સેવા અહંકારને કાઢવા માટે છે. પોતાનાથી નાનો હોય એની એ સેવા કરે ને એટલે અહંકાર માથું ઉચકે નહીં. અને આ તો બધા સેવા જે થાય ને ઘાટમાં થાય. બરાબર છે. પણ દાદા જે સેવાની વાત કરતા હતા એ પોતાની પૂર્ણાહુતિ માટેની સેવા હતી. તો કે દાદા પાસે હોય એટલે અંદર રહે ને કહું મારે આ દાદા જેવા થઈ ગયું છે, દાદા જેવા પ્યોર થઈ ગયું છે. એને એવું ના હોય કે દાદા મને માન આપે, દાદા મને બોલાવે, દાદા મને આગળ બેસાડે, એ બધું ભાગ ના હોય. આ જગત કેવું હોય કે તમારો અહંકાર પોષી અને પોતાનું કામ કાઢી લે.
એટલે એ રીતે પછી મૂકે કે ભાઈ આ સેવા તો બહુ સારી, આ ધર્મમાં સેવા કહો છો સારામાં સારું. હમ પણ આપણી વાત કેવી છે કે આપણે જ્યાં જ્યાં સેવા છે ને હમ. અહંકાર કાઢવા માટે છે, અહંકાર કાઢવા માટે, રાઈટ. અહંકાર પોષવા માટે નથી. આખી દુનિયામાં જ્યાં સેવાઓ છે એ બધો અહંકાર પોષીને સેવા કરાવે. સેવા કરાવે છે, બરાબર છે. જયારે આપણે ધ્યેયની જાગૃતિ અને ધ્યેયની પૂર્ણાહુતિ માટે સેવા કરીએ છીએ. એટલે કે અહંકાર પોષવા માટે નહીં. અહંકાર પોષવા એટલે માટે. આપણે અહંકાર ના પોસાય તો સેટબેક ના આવે. કરેક્ટ કરેક્ટ. નહીં તો શું થાય કે અહંકાર ના પોસાય અને બીજાને જાય તો થાય કે હવે તો આ બધું જોવું જ નહીં. હા હવે મને એમને જવું પડશે ને તો હું નહીં આવું. નહીં, બરાબર છે. જે પોતાના ધ્યેયની પૂર્ણાહુતિ માટે સેવા કરતો એને શું થાય કે ભાઈ આ સેવા થાય છે ને હા કઈ નહીં હું નથી પણ બીજો કોઈ આ સેવા કરતો હોય ને તો એમાં બ્રેકડાઉન ના હોવું જોઈએ. અને બાય ચાન્સ બ્રેકડાઉન આવી ગયું તો ત્યાં તરત એ ઉભો રહી જાય. ઉભા રહી જાય, બરાબર છે. કારણ કે ધ્યેયની જાગૃતિ સાથે કામ કરે છે. હા, દેહની જાગૃતિ સાથે. અને અહંકારને પોષવા માટે કર્યું ત્યાં પછી સેટબેક આવે. સેટબેક આવે, વેરી ટ્રુ. બહુ સરસ. બહુ સરસ વાત થઈ. અને દાદા કહે ને કે મને કઈ આવડતું નથી, જો ઈ રહે તો તમને જગત છોડી દેશે. હા, અને ગુપ્ત વેશે નીકળી જવાનો આ જ માર્ગ છે એમ. બરાબર છે. એવું જ છે કે તમને આ જ્યાં સુધી છે મને કઈ આવડે છે ત્યાં સુધી જગત ઉપયોગ કર્યા કરે. આ તીર્થંકર ભગવાનને બધું જ દેખાતું, બધું જ ખબર હતી, કેવળ જ્ઞાન હતું. પણ ક્યાંય ફસાયા? ક્યાંય નહીં. અને આપણે તો આપણી આવડતને લઈને ચાખવા જઈએ. અને એમાં જો કોઈ એપ્રિશિએટ ના કરે ને તો પાછું અંદર એના માટે ઊંધું થઈ જાય. ઊંધું થઈ જાય. સમજાય? તમે કંઈક સારું કામ કર્યું અને પછી એ કામમાં બીજા બધા ઇન્વોલ્વ હોય તો બીજા બે ચાર જણ જો તમારા વખાણ ના કરે કે એપ્રિશિએટ ના કરે તમને શું થાય કે હું આટલું કહું છું આટલું કઈ સમજાતું જ નથી. આ લોકોને મારા માટે નેગેટિવ છે. કે વાર કીધું કે અમે બેન જો તમારાથી આ સરસ થયું એવું સામો કોઈ એકે બોલ્યા? મારે થાય ને એકવાર એક બેન આયા મને કે જય સચ્ચા, મને ના ઓળખી ના કેમ ના કે હું ઝુંપર તો તમને જોઉં છું, તમે ગયા મેં પ્રશ્નો કર્યા છે. ઝુંપર મોઢું જુદું દેખાય, અમે જુદું દેખાય ને. એટલે એમને એમ શોખ લાગે મને ઓળખતા નથી એમ, હવે શું કરવાનું? સમજાય? એટલે આ વસ્તુ શું છે કે આ જે અહંકાર ને જે એસ્ટાબ્લિશ થાય છે ને મને ઓળખતા નથી, મને ઓળખતા નથી. એટલે વ્યવહાર આવો જ છે. એટલે અમે સમજીએ કે વ્યવહાર આવો જ હોય. હવે આપણું યાદ રહે નહીં એટલે કરવાનું શું? પછી અમારે બહાર જુદી જગ્યાએ બહુ ફરવાનું બહુ થાય ને, ઘણી જગ્યાએ તો વરસ પછી જવાનું થાય તો વરસ પછી બધું ભૂલી ગયા આપણે શું યાદ હોય? છેવટે મારે આ લોકોને દુઃખ ના થાય એટલે રસ્તો શું કરવો પડે કે જે ગામમાં ગયો ત્યાં જે 10 વાર મળ્યા હોય ને એ બધાના નામ કેમ કે તમે મળ્યા અમીબેન મળ્યા તો અમીબેન, પછી એમાં પછી નીચે રિમાર્ક પણ લખી દીધું એમાં પેલામાં ફોનમાં જ પૂછશે એવું કહ્યું એમાં કે ભાઈ એમના હસબન્ડ નામ આ છે, છોકરાનું નામ આ છે, આ છોકરો આ કરે છે. એટલે બીજી વાર મારે ગામમાં જવાનું હોય ને તો પેલું મોબાઈલમાં કાઢીને જોઈ લઉં, નામ જોઈ લઉં બધા કોણ કોણ છે, શું છે, આ છે, તે છે. પછી આવી તો વાત કરું બિચારા એટલો સંતોષ થઈ જાય, આનંદ થઈ જાય. એટલે અમારે આવા રસ્તા કરવા પડે એમ, કારણ કે એનો અહંકાર પોષીને આગળ લાવવો પડે ને. મને યાદ જ ના આવે તો શું કરવાનું હોય? એટલે પછી ધારો કે મળે તો પેલો યાદ આવે તો પછી એના હસબન્ડ કોણ કે એની વાઈફ કોણ કે એના છોકરા કોણ કે છોકરીઓ એ કશું યાદ તો હોય નહીં. દાદાનું તો કેવું, દાદા આવે ભાઈ આવો આવો કેમ છો, આમ આ શું કરે છે, આ શું કરે છે, આ છોકરો શું કરે છે, આ શું બધું પૂછે એમ. દાદાને બધું દેખાય, દર્શન ક્લિયર ને. અમારું તો બધું આવરણ વાળું ને થોડું, એટલે પછી આવરણ ને લઈને એ બધું યાદ ના આવે એમ. આમે આવે તો આમ યાદ ના આવે વાત જુદી છે,
પણ સામે આવે ત્યારે દર્શન પર આવરણ ખસવા જોઈએ ને, ખસવા એ જોઈએ. અમારો એટલો ડ્રોબેક, એટલો સેટબેક આમ. એટલે હમ. પછી આવો રસ્તો કરું, પછી બરાબર ગાડું છે. ગભરાયા કરું. સારી ટેકનિક છે ચાલો પણ. એટલે અમને ચાલો. અમને તો આનંદ થાય કે અરે ભરતાનંદજી હજી સુધી યાદ રાખ્યું અમને, એટલે અમે અંદરથી પ્રફુલ્લિત થઈ જઈએ. ના ના એટલે આ વ્યવહાર આવો જ છે ને, હા, આવું છે. એટલે વ્યવહારને સ્વીકારવો પડે ને. હા, રાઈટ. આ તો સમજવા માટે કે ભાઈ આમ હું કોઈને મળું ને આમ બહુ એને હેલ્પ કરી હોય ને પછી હું ફરી ભેગો થયો, મને ઓળખતો ના હોય તો મને શું થાય? એટલે આટલા બધા મને પ્રશ્નો કર્યા, આટલા બધા એને સમાધાન આપ્યા, આપણે 2 કલાક બગાડ્યા ને મને ભૂલી ગયો. એટલે આ જે વસ્તુ થાય ને એની વાત છે, આ ઊભું ના થવું જોઈએ. રાઈટ. બહુ ચાલો સરસ. અક્ષય, કેટલા વાગ્યા? હા ભરતાનંદજી, જમવાનું તૈયાર જ છે, પણ હજી 2 પ્રશ્નો છે તો લઈ લઈએ. હા એટલે ઉભર, મારી બેટરી છે ને હા, કેટલી થઈ? હા ચાલ, મારી બેટરી ચાલે તો ચાલવા દો ને, વાંધો નહીં. ઓકે. કમલેશભાઈ, મારી બેટરી 12% છે. ના એ તો સારી રહેશે. હા કમલેશભાઈ, જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ સંભળાય છે? ના સર, કમલેશભાઈ તો નથી આવ્યા. બીજા કોણ છે એમનો લઈ લે. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. કમલેશભાઈ કઈક અવાજ નથી સંભળાતો, આવી પાછો જાય જોઈન થજો ને. કમલેશભાઈ, આવી તો ગયા કમલેશભાઈ. હા, આવી ગયા, પણ એમને અવાજ નથી સંભળાતો કદાચ. આપણે એમનો કદાચ નથી સંભળાતો. ના ભાઈ, એ બોલતા જ નથી, એટલે આપણો અવાજ એમને નથી સમજાતો ઓકે એવું ઓકે લાગે. ઓકે. ત્યાં સુધી શાંતિ દાદાનો લઈ લઈએ. એમને મેસેજ મૂક એમને. હા, હા ઓકે. બોલો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે આ ભરેલો એ કેવો ભર્યો છે ખબર નથી. સંભળાય છે ભરતાનંદજી? ના, નથી સંભળાતું. અક્ષય ભાઈ, કેમ ફરી બોલો ચાલો. આપણી અંદર જે ભરેલો માલ છે હા એ ખબર નથી. અક્ષય શું બોલે? ભરેલો માલ છે એ પછી આગળ ના સંભળાયું. એ થોડુંક કપાઈ ગયું. શાંતિ દાદા, એ કઈ જ આપણને ખબર નથી. એ કઈ જ આપણને ખબર નથી. એવું હા પેલો હેડફોન દાદા, કદાચ એ હેડફોન ના લીધે કદાચ. હવે બોલો તો શાંતિ દાદા. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હવે બરાબર અવાજ આવે, બોલો. હવે એ ભરેલા માલ આપણને એ ફેરવે છે ભમરડાની જેમ. હા આપણે ભમરડો દાદાએ કીધો તો એ માલ આપણને આત્મા ચુકાઈ દે. ટીવીમાં રસ પડે, આપણા ફોનમાં રસ પડે, છાપામાં જે કંઈ એવું આવતું હોય શબ્દનું ને રમતનું ને ગણિતનું, એમાં રસ પડે. એટલે આત્મા આપણે ભૂલી જ જઈએ છીએ સાહેબ. તો આ પ્રસંગે આપણે માલ ભરેલો છે, સારો ખોટો આપણે કહી શકીએ નહીં કે મારે સારો ભર્યો તો સારું, તો આપણા હાથમાં વાત છે જ નહીં. તો શું કરવું એ વખતે? હા એટલે માલ તો જે ભરેલો છે આ ફૂટવાનો જ ને. હા, એટલે એમાં આપણે વાંધો ઉઠાવ્યો જ નથી. બરાબર. પાક ખાલી થતો માલ, એ સમયે આપણું શુદ્ધાત્મા છે, જાગૃતિ રહે કે ના રહે, એ જાગૃતિ રહી. એ ભાગ પાકો કરવાનો છે. હા, એમ નહીં, ભલે ગમે તે કામ વાળો આપણે પાછલો માલ આવ્યો, એ ધારો કે ટીવી જોવાનો આવ્યો, પણ આપણે જો આત્મા ના ભૂલીએ, આપણું જો જ્ઞાતા દ્રષ્ટાપણું, જાણવા જોવાપણું સતત જાગૃતિપૂર્વક રહે તો ચાલે સાહેબ. હા ચાલે ને, દોડે, ચાલે નહીં દોડે. બરાબર. એટલે પછી એમાં પણ પછી એનો દુરુપયોગ પણ આપણે કરીએ
કે હું તો જોનારા બધું ધામમાં થાય, રહું છું. બધું થાય, બધું થાય, બધી શક્યતાઓ ખરી. તો સમજાય? એનો મિસયુઝ હા, પણ થાય. હા મિસ એટલે આ તો જો હા તમે જ્ઞાતાસા રહો છો તો મિસયુઝ ના થાય, પણ તમે બોલો કે હું જ્ઞાતાસા છું તો હા મિસયુઝ થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે હું જ્ઞાતા દ્રષ્ટા છું એ શબ્દમાં જ રહ્યું એમ થયું. હા, એટલે શબ્દમાં બોલવાની જરૂર ક્યાં છે? હા તમે ટીવી જોતા હો ને પછી તમારે કેવું પડે કે હું તો જ્ઞાતાસા રહું છું. તમને હા કોને પૂછ્યું તમે જ્ઞાતાસા રહો છો કે નથી રહેતા એમ? વાહ વાહ સરસ વાત, સરસ, બહુ સરસ સાહેબ. હા ચાલો વધીશું આગળ. હા હા સરસ સરસ, ચાલો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો કમલેશભાઈ, તમારો પ્રશ્ન લઈ લઈએ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સમ્યક આ આપણે આપતાવાની 14/4 પેજ 165 એમાં દાદા કહે છે, એક મિનિટ હા. અક્ષરભાઈ જો ઓલું 165 પેજ કાઢજો ને 14/4. હલો. હા હા, હું ગોતું છું. Yes. ઓકે, કાઢું. હા, મૂકું હવે. વન 165. એમાં ટોપિક હા હું કહું છું. હા 165 હજી થોડું નીચે જાઓ. હા પ્રશ્ન, બસ એમ પ્રશ્ન કરતા છે ને. હા પ્રશ્ન કરતા નિર્લેપ હા. નિર્લેપ રીતે રીતે બધો ડ્રામા કર્યા કરે દાદાશ્રી. હા નિર્લેપ રીતે. પ્રશ્ન કરતા દાદા એ નિર્લેપ એટલે જ્ઞાતા દ્રષ્ટાથી આપ જોયા કરો છો બધું? દાદાશ્રી કે ના, એ જ્ઞાતા દ્રષ્ટા નહીં, એ તો એવું તો સામાન્ય ખૂંચે. એ તો હું તમારા બધામાં ભળતો રહું અને અંદર નિર્લેપ રહું છું, એટલે બોજો ના વધે. અંદર નિર્લેપ રહી ને બધાની સાથે હસવા વસવાનું બધી રીતે તમને એમ જ લાગે કે આ મારી સાથે સરસ વાત કરતે છે. પ્રશ્ન કરતા એ દાદા ભૂલી પડી જવાય એવું છે, તદાકાર થાવ છો પણ તન્માયકાર નથી થતા? તન્માયકાર નહીં એટલે જુદા. નિર્લેપ, તદાકાર ને તન્માયકાર બે જુદી વસ્તુ છે. પણ આ તો નિર્લેપ ભાવે બધું છે, કારણ કે નહીં તો તમને અસંતોષ થાય, હું ધ્યાન ન આપું તો. અસંતોષ થાય એ ભૂલ મારી. તો ભરતાનંદજી, અહીંયા આપણે જે દાદા કે છે કે અહીંયા જ્ઞાતા દ્રષ્ટામાં નથી રહેતો પણ હું નિર્લેપ રહું છું. તો આપણે નોર્મલી એટલે એટલે દાદા આ સંજોગોમાં જે નિર્લેપ રહીને વાત કરે છે ને, હા હા બધાની સાથે ઇન્વોલ્વ પણ થાય છે, હા હા પણ પોતે નિર્લેપ રહે છે. રાઈટ. એટલે પોઈન્ટ આ છે, પોઈન્ટ આ છે, હમ એટલે કે હા બધાની હા સાથે ભળીને જે વાત થતી હોય ને, હા હા દાખલા તરીકે આમ જન્મજયંતિ પ્રસંગ હોય અને હમ આપતો તો બેઠા હોય ને પછી જન્મજયંતિ બધા આપતો તો જતા હોય, એમ કે આમ હમ બધા કઈના ડેકોરેશન માટે કે આમ બેનર લગાવવા માટે કે આમ, તો દાદા એની સાથે બધી વાતો કરે કે ના કરે, બધું પૂછે કે ના પૂછે, શું કર્યું, કેટલું કર્યું, કયા સૂત્રો છે, હા કોણ હા કોણ લગાવવાનું, બરાબર
કેવી રીતે જવાના. રાઈટ રાઈટ બરોબર. હા હવે આ હા. બધી વાત કરે એટલે અમને કેટલો આનંદ થાય કે ઓ જો દાદા કેટલા અમે પર રાજી છે. હમ આ બરાબર. કિસ્સામાં દાદા લેપાયમાન થયા હોય ના ના ન થયા હોય. તો કે નિર્લેપ રહી અને ભેગા ભરે છે એમ. રાઈટ. એટલે આ પોઈન્ટ આખો જુદો છે. આ વાત હમ જ્ઞાતા અસ્થાયી નથી. હા હા નહીં બરોબર જ્ઞાતા દ્રષ્ટાની નથી નિર્લેપતાની છે. હા એટલે જ્ઞાતા અવસ્થામાં તો શું થાય, કારણ કે આ આખો વ્યવહાર ઉચકાય છે ને, હમ વ્યવહાર. હમ તો કે આ તીર્થંકર ભગવાન હોય એમને આવો વ્યવહાર ભેગો જ ના થાય. હમ સમજાય? રાઈટ રાઈટ. તીર્થંકર ભગવાન હોય તેમની પાસે આ બધા આવે ને કે ચાલો કે તમે અહીંથી વિહાર કરીને ત્યાં જવાનું છે, અમે આગળથી જઈને બધાને ખબર આપીએ, આમ બેનરો લગાવીએ, આમ કરીએ તેમ કરીએ, તો કે એ ભાગ જ ના આવે. બરાબર છે. અને રાઈટ છતાંય રાઈટ. પછી આ દેવી દેવતા એમના માટે બધું કરતા હોય ખરા. હમ તો એમને એ તો જ્ઞાતા અવસ્થા છે, એમને કશામાં ઇન્વોલ્વ થવાનું ના આવે. રાઈટ રાઈટ. જયારે દાદાનું કેવું હોય કે હવે આપતો પુત્રો સાથે જો જ્ઞાતા સાથે બેસી રહે તો કેમનું ડેવલપમેન્ટ થાય. રાઈટ. એટલે પછી આપતો પુત્રો હોય, મહાત્માઓ હોય તો જે આવે એની સાથે એના જેવા થઈ જાય ને. બરાબર છે. રાઈટ એના જેવા થઈને વાતો કરે કે ના કરે. રાઈટ રાઈટ. બરાબર છે. એટલે આપતો પુત્રોની અંદર શું હોય કે ભાઈ આ અમને મોટી દાદાની સેવા મળી છે, આ સંઘની સેવા મળી છે, ને સેવાથી અમારી પૂર્ણાહુતિ છે. હવે આ વસ્તુ અંદર છે તો પછી દાદા આમ રાતના કે હવાર પછી રાતમાં પતાવીને જઈએ દાદા પાસે, કે હવારે જઈએ દાદા બધું પૂછે તો અમને કેટલો બધો સંતોષ થાય. તો દાદાનો આ વ્યવહાર પરિપૂર્ણ હોય. બરાબર છે. પણ છતાંય એ વ્યવહારમાં ક્યાંય લેપાયમાન થયા ના હોય. બરાબર છે. રાઈટ. જયારે વાત કરીએ ને તો આપણે ચીટકી જઈએ ને પછી વાત કરીએ. બરાબર છે. એટલે આપણે ચોંટી જઈએ, અંદર ચીટકી જઈએ, વ્યવહારમાં લેપાયમાન થઈ જઈએ, અને પછી બધી વાતો કરીએ ને એટલે એની અસર એટલી ના હોય. પણ દાદા તો આમ આપણામાં એવો ભરી ગયા તો આપણે એવું જ લાગે દાદા કેટલા ઇન્ટરેસ્ટપૂર્વક સાંભળે છે, કેટલા ઇન્ટરેસ્ટપૂર્વક પૂછે છે. બહારના ને એવું લાગે પણ દાદા હોય પોતાનામાં. બરાબર. આમ મંદિરનું કામ ચાલે ને તો ત્યાં છોટાઉદેપુર એક મહાત્મા આવે, બધું મંદિરનું આ બધું માર્બલ બધું કરતા હતા, એટલે બધું એકાઉન્ટ બધું રાખે ને, એમ કે આવે એટલે મળવા આવે એટલે દાદા પૂછે બધું અમને કે આ અઠવાડિયામાં કેટલી ટ્રકો ગઈ, કયા દિવસે કેટલી ટ્રક ગઈ, શું થયું, કેટલું ડીઝલ ગયું, કેટલો ખર્ચો આવ્યો, બધું જુએ એમ. તો 15-20-25 મિનિટ વાત કરે પેલા બેઠા બેઠા. અને અમને આપતો એવું એ થાય કે આ બહુ ખપાઈ કરે છે, બહુ લાંબુ કરે છે એમ. આજે પેલા મહાત્મા છે ને, પેલા મહાત્મા, એટલે એવું થાય કે મહાત્મા બહુ લાંબી હોય. દાદાને જે પૂછ્યું ફટને 2 જ મિનિટમાં પૂછી લીધું હોય. પણ પછી પેલા બધું ડિટેલમાં બધું બતાવે કે દાદા આટલી ટ્રક થઈ, આમ થયું તેમ થયું, તો દાદા જુએ ખરા. પછી જુએ એકદમ કહે ખરા કે આ 2 દિવસ કેમ ટ્રક ના ગઈ, તો દાદા ટ્રક બગડી ગઈ હતી. એમ ટ્રક બગડી ગઈ હતી, શું કેટલો ખર્ચો રિપેરિંગ કરવાનો. એટલે આપણે એવું થાય કે ઓ દાદા કેટલું ડિટેલમાં પૂછે છે. પણ રામ તારી માં દાદા કસામાં અંદર જાય, આ ખાલી પેલો વ્યવહાર પૂરતું જ આમ ભરી ગયા એમ. એટલે એવું લાગે કે આમ આપણી સાથે ભરી આપણા જેવા થઈને વાતો કરે. બરાબર છે. એટલે આપણને એવું લાગે દાદાને પણ કેટલો બધો આમ ઇન્ટરેસ્ટ છે કે આ મંદિરનું કામ જલ્દી થાય એના માટે દાદા કેટલી મહેનત કરે છે, આમ એવું બધું આપણે થાય. એટલે જેવા પેલા ભાઈ જાય અને બીજો પ્રશ્ન આવે તો રામ તારી માં એમને અડધો કલાક બધી વાતો કરી હોય ને કોઈ ઇફેક્ટ હોય નહીં દાદાને. મુક્ત હોય. એટલે આ નિર્લેપ ભાવ, એટલે લેપાયમાન થાય નહીં. એટલે એમનો આજે આમાં છે આ જગ્યા પોઈન્ટ આ છે લેપાયમાનનો. બરોબર. ના એટલે મારા પ્રશ્ન એની જ હતા, કારણ કે આવા પ્રસંગો આપણે પણ ભરતનજી આપણે જીવનમાં ઘણી વખત આવતા હોય છે કે આપણે વ્યવહારમાં આપણે એવી રીતના જે વ્યવહાર કરવો પડતો હોય એમાં જ્ઞાતા દ્રષ્ટામાં રે એ પ્રમાણે ન ચાલે. કોઈ લગ્ન હોય કે કોઈ મોટો પ્રસંગ હોય કે હું લગ્નમાં જઈને બેસું ને આ ખુરશી પર બેસી હું જ્ઞાતા સાચું તો શું થાય? હા ભાઈ તો બધાને
એ તો નહીં, બધાને એ બરોબર નહીં, આપણો પોતાનો ઘરમાં લગ્ન પ્રસંગ હોય તે વખતે બધા સાથે વ્યવહાર કરવાનો હોય, હા આ એટલે બધું એ જ કહું છું. કરવું. એટલે પછી મારે બધાની સાથે વાતચીત કરવી પડે કે ના કરવી પડે. હા, એ વાતચીત કરવી પડે, બધા સાથે બધાનું દિલ સાંભળવું પડે, કોઈ આવ્યું તો કેવું પડે ભાઈ તમે જમ્યા, ચાલો જમી લો, તમે ચા પીવી છે, અથવા એમને કઈ જગ્યાએ સાઈ કઈને બેસાડવા પડે, તો કે આ બધો વ્યવહાર આવવાનો ને. હા, હું એક ખૂણા ઉભો રહી હું તો જ્ઞાતા અવસ્થા છું, હું તો મારા જ્ઞાનમાં છું, હું તો મારા શુદ્ધાત્મામાં છું, તો શું થાય? હા, કઈ ન એટલે થઈ કે શકે, એટલે એટલે વ્યવહાર એટલે આપણે. શું એટલે કહેવા શું માંગે છે કે જ્ઞાતા અવસ્થા રહેવાનું છે, પણ ઉભા રહીને નહીં, બધામાં ભરી અને જ્ઞાતા અવસ્થા રહેવાનું છે. હા, રાઈટ. એટલે પોઈન્ટ એમનો આ છે. હા, એટલે બેઝિકલી અલ્ટિમેટલી તમારે નિર્લેપ રહીને પછી તમારે જ્ઞાતા દ્રષ્ટામાં તમારે રહેવાનું છે. હા, એટલે નિર્લેપ રહીને વ્યવહારે થાય અને પછી બધાના જ્ઞાતા હશે. રાઈટ, રાઈટ, રાઈટ. અને એટલે નિર્લેપ થઈને વ્યવહાર ના થાય તો જ્ઞાતા હશે રહી શકે નહીં પાછો. હા, બરાબર છે. ના, આ જ બહુ મોટી વસ્તુ છે ને, એટલા માટે દાદાએ આપણે કીધું ને કે અક્ષયભાઈ પેજ 157 કરજો ને આજે, કે એના માટે દાદાએ કીધું બહુ સરસ. આપણે જે લાસ્ટ ટાઈમ જે વાત કરેલી, તમને પર્સનલી વાત કરેલી, કે દાદા કે દરરોજની 3 સામાયિક કરશો ત્યારે આ વસ્તુ તમને આવીને ઉભી રહેશે તમારા હવે આમાં શું ચારિત્રમાં. છે કે તમારા દાદાએ છે ને જેને આમ પાછળ પડી ગયા છે કે પ્રગતિ કરવી છે, હા, એને દાદા હવે જુદા જુદા રસ્તાઓ બતાવ્યા બધા. હા, એ જ છે ને, કારણ કે આ જે વસ્તુ હવે જે છે. આમ જનરલ શું કહ્યું કે તમે ભાઈ સત્સંગમાં આવતા રહેજો, હા, તમે આવતા રહેજો ને ખાલી આવીને બેસજો ને તો ચાલ્યા કરશે. પાછું આમ જયારે કોઈને આગળ વધવું હોય ને તો પાછું એને ઉપાય બતાવે છે. રાઈટ, રાઈટ. થોડું પાછળ અક્ષયભાઈ, નહીં, પાછળ તમે આગળ લઈ જાઓ. નહીં, સોરી, 157 પેજ પર જાઓ. 157 ને? હા, ઓકે, 157 આવી ગયું હવે. હા, હજી થોડું નીચે લઈ લો. હા, હા, અસંગવૃત્તિ. હા, હવે આ જે છે દાદા કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું. હવે સંગી ક્રિયાઓમાં અસંગ રહેવું એ કેટલી જાગૃતિ જોઈએ. આ બધી આપણે જેમને વાત કરી બધી સંગી ક્રિયાઓ, હા, જબરદસ્ત જાગૃતિ જોઈએ. દાદાશ્રી કે રોજ 3 સામાય કરે ત્યારે સંગી ક્રિયામાં આમ એ અસંગવૃત્તિ અનુભવે, નહીં તો સંગ થઈ જ જાય. હવે આપણા કેટલાક તો અહીં એકાદ કરતા હશે વખતે, બહુ નહીં ને, એટલે અમે કહીએ છીએ ચેતો રોજ 3 સામાયિક તો કરવી જ જોઈએ. પોતે છૂટો છે એવું ભાન રહેવું જોઈએ 3 કલાક, તો અસંગવૃત્તિ થાય, નહીં તો જોઈન્ટ ભેગું થઈ જ જાય. પાછું હું શુદ્ધાત્મા છું એટલું કરે વડે નહીં. અસંગવૃત્તિ ના જોઈએ? પ્રશ્ન કરતા કે જોઈએ. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ છું. અસંગ છે જ, પણ પેલા ભાષ્યમાં પરિણામ ફેરવી નાખે છે એને. એટલે દાદા કે આવી રીતના, એટલે આપણે જે કહ્યું રાખવું છે વસ્તુ બરોબર છે ભરતનારાયણજી, પણ આટલી વસ્તુ આપણે કેટલી બધો આપણે પુરુષાર્થ કરીએ, એટલે આવી રીતે આમાં પરિશ્રમ કેવું છે કરીએ. કે આપણું અક્રમ છે, હા, પણ આ ભરેલો માલ છે ને, એટલે એની સામે હા, બધી ચાવીઓ પણ બતાવી હા, કે ભાઈ તું ખરેખર શુદ્ધાત્મા છે, તું અસંગ છે, પણ તાથી અસંગપણે રહેવાય છે હા, તો નથી રહેવાતું. હા, કે આવી રીતે જ આમ બેસી અને પ્રયોગ કરજે, એટલે હા, તને આ બધી સંગી ક્રિયાઓમાં તું અસંગ છું તને તો પાકું થતું જાય. પાકું થતી જશે. એટલે હા, આવી રીતે બધા પ્રયોગ બતાવ્યા છે અમને. હા, એટલે સમજ્યા? હવે એટલે હવે હવે આ દાખલા તરીકે તમે છો, તમને થાય કે હારું આ બધું આ અસંગ એવું અનુભવ તો થતો નથી, આમ આ અનુભવ કરવો છે ને આ બીજું તો બધું બરાબર છે, પણ આ કે આગળ કેમ અનુભવ થતો નથી? તો કે ભાઈ આ રીતે બેસો સામાયિકમાં
અને Right, પછી એને જોવાનું. રાઈટ 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 આપણે જો ને આ પર્યુષણમાં મારી પ્રકૃતિમાં જ નથી સામાયિક કરાવવાનું, હા સમજાય? એટલે હા. મને કોઈ કહે ને તો એ કહું કે ભાઈ હવે, કારણ કે દાદાએ એવી પણ વાત કરેલી હોય ને કે ભાઈ આ તમે આપણે તો હરતા ફરતા ખુલ્લી આંખનું સામાયિક છે એમ. હમ હવે આખા સંજોગ કેવો હોય, મને વિચારે ને તો અંદર કે સામાયિક કરાવું કે પ્રતિવર્તન કરવું એમ. હમ પણ પેલા બેનની કઈ બે ત્રણ મહિનાથી ભાવના હતી હા હા કે ભાઈ આ બરાબર છે. વખતે કોઈ આવું થાય તો સારું. હા હા અને કુદરતી કેમનું થયું તો મારે નીકળી ગયું મોઢા, ચાલો ભાઈ આપણે એકાદ સામાયિક કરીએ એમ. બરાબર છે રાઈટ. પણ એટલે મને એવું હતું કે આ વર્ષોથી અહીંયા મહાત્માને સામાયિક કરાયું નથી, એટલે એમ કે આ મહાત્માઓને અનુકૂળ આવશે કે નહીં આવે, મને વિચાર તો આવે ને. હા હા બરાબર છે. પછી બધા જો એમના અનુભવ કેવા મળ્યા તો મને થયું કે આ દાદાનો પ્રયોગ ખરેખર છે તો અદભુત એમ. બરાબર છે. પેલા એક બેન ના બોલ્યા કે વિચારો દેખાય તમને, બધા વિચારો દેખાયા? તે શું હા બોલ્યા કે વિચારો દેખાય છે ને, એકની પાછળ એક બીજો વિચાર ત્રીજો લાઈન લાગીને ઉભા રહેલા હતા. લાઈન એટલે લાગીને કે ઉભા રહી જાય છે. એટલે આ જે એની વાતમાં જે અનુભવનો રણકો છે ને, હા હવે આ એક એક વિચારને જોયા ને એટલે એટલો સમય એ વિચારથી અસંગ રહ્યા. હા એટલે આવી રીતે આ અંદર થોડું આમ આ હેન્ડલ મારવા પડે ને, હા હેન્ડલ મારવા પડે એટલે ધીરે કારણ કે ધીરે આ બધું. થોડું અક્રમ છે ને, પાછું અક્રમ છે. હા હા ને બરાબર છે, અક્રમ છે ને. અને કોઈ ના મારે તો એ વાંધો નહીં, અને આગળ જતા મોક્ષ તો થવાનો જ છે. આ આજ્ઞામાં રહે ને એટલે એકાવતારી છે. હમ પણ આ તો આ દેહ થોડો સારો અનુભવ કરવો હોય, હમ આ છૂટાપણાનું અસંગપણાનું, હમ તો એના માટે આ બધા પ્રયોગો બતાવ્યા. બરાબર હવે છે રાઈટ રાઈટ. આ તો તમે આ લઈને આવ્યા ત્યારે મને બે આ દાદાના મોઢે તો આમ આ જે 3 વારનું છે ને, આ તો આમાં આપતામાં આવ્યું તમે બતાવ્યું એટલે બરાબર છે. બાકી મને એવું ખબર નથી. નહીં તો બરાબર છે. મારા પોતાના માટે આશ્ચર્ય હતું કે પર્યુષણમાં આપણે 8 દુ 16 50 ફીટના 8 સામાયિક અને 8 પ્રતિક્રમણ થયા. બરાબર છે રાઈટ. હું કોઈને કહું ને, કોઈ આપતો તો એ માને નહીં કે ના તમે કરાવું, માનું નહીં એમ. પણ આ વ્યવસ્થિત સંજોગ એવા હતા. મને એવું હતું ને કે કરાવવું છે કે નથી કરાવવું, પણ વ્યવસ્થિત સંજોગ જ એવા આવ્યા અને બધાનો ઉલ્લાસ ને આનંદ એવો હતો. આનંદ એટલે બહુ જ હતું, અને ત્યાં વાતાવરણ જ એવું હતું ને સરસ મજાનું ઉપરનું કે ઉપરની એ વાતાવરણમાં સાનિધ્ય, આપણે દાદા ભગવાનનું સાનિધ્ય, જબરદસ્ત સાનિધ્ય. એટલે ક્ષેત્રનો પ્રભાવ અને આ મહાત્માઓ બધા ભેગા, ક્ષેત્રનો પ્રભાવ અને સાથે આ મહાત્માઓ જે બધા ભેગા થયેલા ને, એમની ભાવના પણ એમનો જે એક આમ ધ્યેય હતો ને કે ભાઈ આગળ પ્રગતિ કરવી છે, રાઈટ. એટલે આખો એક સામૂહિક એવો સુંદર વાતાવરણ ઊભું થઈ જાય ને, એટલે એમાં તમને આ બધું આ બધા પ્રયોગ આટલા સક્સેસફુલ જોવા બહુ નવાઈ લાગે એમ. મને પોતા જ આશ્ચર્ય થાય કે આ મહાત્માઓ ને લાગે સારું. રોજ તમારે 1 કલાક સવારે અને 1 કલાક સાંજે સામાયિક પ્રતિક્રમણ થાય, અને પાછું એ સામાયિક ને પ્રતિક્રમણ કરવા માટે લોકો બધા મહાત્મા ટાઈમ વધારે આપ્યો. અને એની રાહ જોઈને બેઠા એ લોકો રિસેસ ઓછી કરી નાખી. જમ્યા પછીની આ જે સવારનો સત્સંગ પતે, જમ્યા પછીની જે સેકન્ડ રાઉન્ડ ચાલુ કરીએ એમાં પણ એ લોકો અડધો કલાક બચાવ્યો. પછી આપણે આ જે પેલું જે કરતા હતા ચા પછી ટાઈમ, એમાં થોડો ટાઈમ બચાવ્યો. રાતના જમ્યા પછીનો ટાઈમ બધો બચાવ્યો. એટલે આમ એ લોકોએ આ રોજના આ જે 14 કલાક બેસતા હતા ને, 14 જે 12 કલાક બેસતા હતા, આપણે આશ્ચર્ય થાય કે મહાત્માઓ આપણા મહાત્મા આટલું બેસી શકે ખરા, એવો વિચાર આવે. અને એનાથી મોટું આશ્ચર્ય કે બધા સમયથી 5 મિનિટ પહેલા આવી જતા હતા. આપણું તો ખાલી એકવાર કીધું કે ભાઈ આ મોક્ષ માર્ગ છે, વિનય ધર્મ હોય, અમે આપતો પુત્રો આવીએ પેલા તમારા મહાત્મા આવીને ગોઠવાઈ જવાનું હોય. ભાઈ તમે સિટીમાં હો ને કે બસ મળી પડી કે રિક્ષા મળી પડી કે સ્ટાફ વચ્ચે કે ટ્રાફિક છે ને ગાડી મળી, એ વાત જુદી છે. પણ તમે અહીંયા ને અહીંયા જ છો મંદિરમાં, તો તમારો જવાબદાર તમારો શું હોય, વિનય કેવો હોય કે અમે આવીએ પેલા તમારે 5 મિનિટ પેલા આવીને ગોઠવાઈ જવાનું હોય.
બરાબર. આટલી Right, વાત right. કરી પણ જે બધાને અંદર ચોંટી ગયું ને બધા આવી જે બેસી જતા હતા ને, હા મને પોતાને થાય કે ના ભાઈ આ બધા મહાત્મા બેઠા છે ને આપણે બેસવું જ છે ત્યાં સુધી. તમારામાં છે ને થોડા ઘણા બધાના દાદાના દર્શન થતા હતા. પણ દાદા તો દાદા છે, દાદાની તો વાત જ શું કરીએ એમ. નહીં બરોબર છે, પણ દાદા તમારામાં દાદા છે બધી તમારી વાણી ને એમાં ને બધા વાણી ને બધી જે હોય એમાં તમારા બધાના દાદાનો પ્રભાવ દેખાતો હતો તમારામાં. દાદા એટલે દાદા સાથે આટલા સંજોગ ભેગા થાય ને આ બધા આપતા પુત્રોને, હમ. એટલે અમુક એ વસ્તુ આવે ને. હમ. પણ આમ મને આશ્ચર્ય થાય કે મહાત્માઓ રોજના જે 12 કલાક બેસતા હતા ને, હમ. મોટી ઉંમરના પણ બેસતા હતા, અને હા હા ચોક્કસ. કેટલા બધા નીચે બેસતા હતા. નીચે બેસતા હતા. હા. એટલે આમ આશ્ચર્ય થાય એમ. અને હમ. છતાંય પાછું મને જે બીક લાગતી કે આ પ્રતિક્રમણ દોસ્તો દેખાશે કે નહીં દેખાય, કે સામાયિકમાં કઈ દેખાશે કે નહીં દેખાય, હમ. પણ એટલું સરસ દેખાતું હતું બધાને, એટલે હમ. આનંદ એનો થાય આપણને કે ચાલો હમ. આપણે હવે પૂરું કરવું પડશે. હા નહીં બરોબર છે. એટલે આ જે વસ્તુ છે આજે એ કરવાથી જ આટલું બધું કેટલી બધી વસ્તુ દાદાએ આપણને આપી છે. ચાવીઓ આટલી દાદા બધી ભગવાને આપી છે દીધી. દાદા ભગવાન જાત જાતની ચાવીઓ આપી છે, હા અને આપણને જ્યાં જે ચાવી આપણે ફિટ થાય ને એ બધું વાપર્યા કરવાની છે. હા એટલે એટલે બસ કોઈની પ્રકૃતિમાં પદો ગાવાનું હોય, કોઈની પ્રકૃતિમાં વાંચવાનું હોય, હા કોઈની પ્રકૃતિમાં વિધિ કરવાનું હોય, કોઈ પ્રકૃતિમાં ગાવાનું હોય. હમ. પણ આ બધું જ આપણું કેવું બધું બેન્ડ છે, એટલે બધું અલગ અલગ હોય. હા બરોબર છે. જેને જે દવા માફક આવે એ પ્રમાણે કરે. ક્રમિકમાં શું એકાંતિક થઈ જાય, હા એટલે વાંચન ગમતો વાંચન પાછળ પડી જાય, કોઈને હમ. તપ કોણ ગમતો ઉપાસનું ગમતો તો ઉપાસ કરે જ્યારે આપણું બધું જ હોય એમ. હમ. અને જ્યારે જે સંજોગ આવે એ પ્રમાણે અંદર ભરી જાય. હમ. મને નવાઈ લાગે કે આપણે 8-16 કલાક ગયા ને, કોઈ મહાત્મા એવું નથી કીધું કે હવે બહુ થઈ ગયા બંધ રાખો એમ. ઉપરથી બધા રાહ જોતા હોય કે આપણે ક્યારે ચાલુ કરવું છે એમ. હા હું એ જ કહું છું ને કે બધા રાહ જોતા હોય કે ક્યારે ચાલુ કરીએ એમ. અને રાહ તમારે એ ટાઈમ પતી ગયો તમે કેવું પડે પતી ગયું છતાં પણ બધા 1-2-5 મિનિટ હજી એક્શન લેતા હોય કે હજી થોડું બાકી છે. હા, એ પણ બહુ મોટું હતું. જે મહાત્માનો જે અનુભવ થયો ને કે આ 50 મિનિટ ઓછી પડે છે, હા એ કાકા એને દેખાય જ કરે પછી. એટલે આ જે હા અનુભવ તો દાદા ભગવાન વખતે તો છે ને, એ દાદા ભગવાન સામાયિક કરાવે કે પ્રતિબંધ કરાવે, પછી એને તો આમ 2-2 તંત્ર ચાલુ રહે, બંધ ના હમ થાય. હમ પછી એનો વ્યવહાર બગડે ને એટલે દાદા પછી વિધિ કરીને બંધ કરી આપે. હા હા એટલે આ તો છે, દાદા છે, આ બધું દાદાનું ઐશ્વર્ય છે. હા ચાલો, મારી ઓકે બેટરીઓ ઘટવા માંડી, ગમે ત્યારે બંધ થઈ જશે. ઓકે હા ચાલ ચાલો, ચાલ ચાલ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અક્ષય કોઈના પ્રશ્નો ના લેતો. ના નથી હવે પ્રશ્ન. આપ ફરી મંત્ર બોલાવશો એટલે હા. ફોલો કરજો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉચ્ચાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોય શવ સાહું, એસો પંચન મુક્કારો, એસો પંચ નમકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલા અનંચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
ચાલો મહાત્મા કમલેશભાઈ, જય સચ્ચિદાનંદ.